અને કેવી રીતે આ જ્ઞાન આપણને અજ્ઞાનતામાં નાખે છે. તમોગુણી જ્ઞાન આપણને અજ્ઞાનતામાં નાખે છે. એ રીતે છે. જેવી રીતે આપણે સમજવા જઈએ તો કેવી રીતે એક માયાનું આવરણ આપણા પર એક એવું લેયર બનાવી દે છે જેને આવરણાત્મક શક્તિ. એક બે પ્રકારની શક્તિ છે. એક છે તક્ષિક આત્મિક. ગોલોકધામમાંથી જ્યારે આપણને આ ધામમાં આ ધામ એટલે મૃત્યુલોકમાં આવીએ છીએ, પૃથ્વીલોકની અંદર પ્રક્ષેપ કહેવાય ને, પ્રક્ષેપ આત્મિક શક્તિ કહેવાય. અને આ જગતને આવ્યા પછી ઉપર એક માયા આવરણ ચડાવી દે છે, અજ્ઞાનતાનું આવરણ, જેને આવરણાત્મક શક્તિ કહે છે, જેનું બીજું નામ છે અજ્ઞાનતા. તો એમાં તમોગુણી, રજોગુણી, સત્વગુણી જ્ઞાન કેવી રીતે વહેંચાયેલા છે શ્રીમદ ભગવદ ગીતાના આધારે આપણે જોઈશું. જો તમારા લોકો જોડે ગીતા હોય તો તમે જોઈ શકો છો ભગવદ ગીતા 18.9. આમાં પીપીટીમાં આપણે શ્લોક નથી મૂકેલા, બટ જો તમારી જોડે ભગવદ ગીતા હોય તો તમે ખોલીને જોઈ શકો છો. 18.9 ની અંદર તમોગુણી જ્ઞાન વિશે સમજાવેલું છે. તો એના વિશે થોડું આપણે શ્લોક પણ છે, શ્લોકનો અનુવાદ હું વાંચું છું. वह ज्ञान जिससे मनुष्य किसी एक प्रकार के कार्य को जो अति तुच्छ है सब कुछ मानकर सत्य को जाने बिना उसमें लिप्त रहता है, उससे तामसिक कहा जाता है. एक એવું જ્ઞાન કેવું કે जिससे मनुष्य किसी एक प्रकार के कार्य को जो अति तुच्छ है, એક એવું કાર્ય કે જે અતિ તુચ્છ, જેને આપણે તુચ્છ સમજીએ એવું કાર્ય, અને એને જ સબ કુછ માને કે આ જ બધું છે એમ, અને સત્યને જાણ્યા વગર એમાં લિપ્ત રહે છે, એને તામસિક જ્ઞાન કહ્યું છે. હવે એકદમ તુચ્છમાં તુચ્છ કેવું હોય? કોઈ વસ્તુ જાણે કે બહુ તુચ્છ છે, જેને આપણે એનું પરિણામ શું આવશે એનું જાણતા નથી. અમુક વાર આપણે એવા કાર્ય કરી શકીએ છીએ કે એનું પરિણામ આપણે સોચતા નથી કે એનું પરિણામ શું આવશે એમ. જેવી રીતે આપણે જોઈએ કે અમુક ઘરોની અંદર આજકાલ તમે જો ઘરોની અંદર કેવા ઝઘડા થતા હોય છે, હે ને, ભાઈ બહેન વચ્ચે ઝઘડા થાય છે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે. એનું તમે રૂટ કોઝ તમે જુઓ, રૂટ કોઝ તો એકદમ બહુ એક નાનું હોય છે એમ, બહુ નાની નાની વસ્તુ પરથી બહુ મોટું રૂપ ધારણ કરી દે છે એમ. તો એનું પરિણામ આપણે જાણતા નથી કે હું જે બોલી રહ્યો છું એનું પાછળથી શું એનો પ્રભાવ પડશે, હે ને. પત્ની મને બોલી રહી છે, એનો શું પ્રભાવ પડશે, પત્ની બોલ્યો તો એનો શું પ્રભાવ પડશે, એ જાણ્યા વગર જ આપણે એનું પરિણામ શું આવશે એ જાણતા નથી. અને એ જાણ્યા વગર જે આપણે કાર્ય કરીએ, જે ઈચ્છા, જે જ્ઞાન જે છે એને કહેવામાં આવે છે તામસિક જ્ઞાન. જાણ્યા વગર કે એનું કોઈ પણ ઉદ્દેશ્ય શું છે કશું જ નથી આપણે ખ્યાલ એમ, અને એક કાર્ય આપણે કરીએ છીએ એને કહેવામાં તામસિક જ્ઞાન કહેવામાં આવે, તમોગુણી જ્ઞાન એને કહેવામાં આવે છે. અને પાછું એ જ કામમાં લિપ્ત રહેવું, એ જ કામમાં બસ આળસમાં, અને આપણે એવું નહીં ખાવો પીવાનો મોજ કરો એમ, આવું જે જ્ઞાન છે એને શું કહેવામાં આવે છે? તામસિક જ્ઞાન કહેવામાં આવે છે. તો જો આપણને પોતાની આજે જે પણ લેક્ચર છે એ મારા માટે પણ છે, તમારા બધા માટે પણ છે, અને એમાંથી આપણે સમજવાનું છે કે એમાંથી આપણે કયા જ્ઞાનની અંદર આવીએ છીએ એમ, કહેવાય કે બધી વસ્તુ આપણે સમજવાની છે એની અંદર એમ. પછી એના પછી આવે છે રાજસિક જ્ઞાન, શ્લોક સંખ્યા 18.21. એમાં સમજાવેલું છે जिस ज्ञान से कोई मनुष्य शरीर में भिन्न भिन्न प्रकार का जीव देखता है तो उसे राजसिक ज्ञान कहવામાં આવે છે. કેવું જ્ઞાન? કે મનુષ્ય શરીરમાં ભિન્ન ભિન્ન પ્રકાર का जीव देखता है, ભિન્ન ભિન્ન પ્રકારે. અમુક લોકો આપણે જોઈએ તો કે ભિન્ન ભિન્ન પ્રકારના જીવો છે એમ, આ જીવ અલગ છે, પેલું જીવ અલગ છે, આપણને ભગવાન સાથે કોઈ રિશ્તો છે જ નહીં, આપણે અલગ છીએ, ભગવાન અલગ છે, આપણે પણ એક સમય ભગવાન બની જઈશું, લાઈક એવી રીતે એમ. તો આ પ્રકારનું જે જ્ઞાન છે ને રાજસિક જ્ઞાન કહેવામાં આવે છે. એક વખત હું જૂન મહિનાની અંદર જ બોમ્બે ગયો હતો, તો બોમ્બેમાં હું જુહુ મંદિરમાં જવાનું હતું, તો મેં એક ઓટોમાં બેઠો હતો, તો એ ઓટો વાળા જોડે થોડું ડિસ્કસ ચાલતું હતું મારું એમ. તો એ બસ એનો ઉદ્દેશ્ય એ હતો કે કેવી રીતે આપણે બધા એક છીએ એમ, આપણે બધા એક જ છીએ. અને એ પણ એવું કહેતો હતો કે ભાઈ આપણે જીવ પણ પરમાત્મા બની શકે છે એમ, જીવ પણ પરમાત્મા બની શકે છે. તો મેં એને ફિલોસોફી કે ભાઈ આ કયા ઉદ્દેશ્ય તું બોલે છે એમ, કે જીવ કે પરમાત્મા બની શકે છે એમ. તો એને ભગવદ ગીતાનો એક કોટ કહ્યો, એક કોટ છે ભગવદ ગીતામાં, જેમાં ભગવાન અર્જુન એવું કહે છે કે હે અર્જુન, તારા અને મારા હજારો જન્મો થઈ ચુક્યા છે,
તારા અને મારા હજારો જન્મ થઈ ચુક્યા છે એમ. તો પછી એના પરથી એક આખું એને કહ્યું કે જો ભગવાન કહી દે કે જન્મ, મારો પણ જન્મ થયો છે એમ. મારો પણ જન્મ થયો, તારો પણ જન્મ થયો છે, મારો પણ જન્મ થયો છે. તો ભગવાન કૃષ્ણ પછી ભગવાન બની ગયા એમ. તો આપણે પણ જન્મ્યા છીએ તો આપણે પણ શું બની શકીએ છીએ? ભગવાન બની શકીએ છીએ. તો પછી મેં એનો આગળનો શ્લોક કહ્યો. મેં કહ્યું તે આ શ્લોક વાંચો, એના આગળના શ્લોક વાંચો. ભગવાન એવું કહે છે કે હે અર્જુન, તું જે જન્મ સમજી લો એવા મારા જન્મ, મારા જન્મ કર્મ છે મેં દિવ્યમ. મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે. અને જે મારા જન્મ અને કર્મ અને દિવ્યને જે સમજી લે છે, આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદોષણમાંથી મુક્ત થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો એ આગળનો શ્લોક નથી વાંચતા. બસ અધૂરું જ્ઞાન જે છે એને રજોગુણી જ્ઞાન કહેવામાં આવે છે. કે બસ એક જ કોન્સેપ્ટ ઉઠાવ્યો અને એને કેવી રીતે પછી પોતાના માટે જે જરૂરી છે એટલું ઉઠાવવું અને બાકીનું રહેવા દેવું. તો આ પ્રકારના જે કાર્ય જે છે એ બધા શું કહેવામાં આવે છે? રાજસિક જ્ઞાન કહેવામાં આવે છે. અને રાજસિક જ્ઞાન બહુ હાનિકારક હોય છે. જે તમને માયાવાદી પણ બનાવી શકે છે. માયાવાદી ખાસ જે હોય છે બધા રાજસિક જ્ઞાનમાં આવે છે. ભાઈ બધું એક જ છે એમ. બધું એક જ છે. આપણે પણ ભગવાન છીએ. ભગવાન પણ ભગવાન છે. લાઈક ધેટ. અને આપણે મર્યા પછી પણ આપણે ભગવાન બની જશું. હે ને? પણ આપણે જે ફિલોસોફિકલ શું છે? ફિલોસોફિકલ એવું જ્ઞાન છે કે ભાઈ આત્મા અને પરમાત્મા વચ્ચે અંતર છે. કેવું અંતર છે? ભાઈ પરમાત્મા જે છે એ પરમ ભગવાન છે, પરમાત્મા છે. નામ જ અંતર છે. એક છે પરમાત્મા અને એક છે આત્મા. તો આત્મા જે છે એ અંશ છે એમનો અને ભગવાન શું છે? પરમ આત્મા છે. હે ને? તો એવી રીતે ભેદ હોવો જોઈએ. આ ભેદનું જ્ઞાન તમારા અંદર ના હોય તો એ શું કહેવામાં આવે છે? એનું જે જ્ઞાન જે છે એ રજોગુણી જ્ઞાન એ કહેવામાં આવે છે. તો આપણે સમજવું જોઈએ કે કેવી રીતે જે જ્ઞાન જે છે આપણે રજોગુણી શું છે, તમોગુણી શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તમોગુણી કોને કહેવાય? ઉદ્દેશ્ય કે ખ્યાલ નથી. હે ને? કઈ વસ્તુ ખાવાથી શું થશે, કઈ વસ્તુ કરવાથી શું થશે, કોઈ પણ જાણ્યા વગર આપણે બસ એમાં ઘૂસી જઈએ છીએ. એનું શું પરિણામ આવશે આપણને ખ્યાલ નહીં આવે. જેમ કે અમુક આપણે બીમાર થઈએ છીએ. બીમાર આપણે અમુક હોય તો પેલા ભુવા જોડે લઈ જાય. ભુવા જોડે અમુક આજકાલ તો એવું ચાલે. ગામડાઓની અંદર એવું ખાસ વધારે હોય છે. મારા ગામમાં પણ એવું બધું બહુ બધું છે. ભુવાઓના બહુ ચક્કરમાં બહુ બધા ફસાયેલા હોય છે. કે શરદી ખાંસી થઈ હોય તો પણ ભુવા જોડે લઈ જાય. એ દોરો બાંધી આપે એમ. એટલે એ કે ભુવા જોડે જવું એટલે કેવું કઈ જ્ઞાન નથી ભાઈ શું થશે શું નહીં થાય. બસ એક માનસિકતા છે. ભાઈ આવું કરવાનું એમ. ખ્યાલ આવું કરવાનું છે એમ. તો એવી એક માનસિકતા છે એમ. એને એટલે આવું જે જ્ઞાન છે બધા એ તામસિક કેમ એટલે જે આપણને ફ્યુચરમાં શું થવાનું ખ્યાલ નથી, કયા ઉદ્દેશ્યથી કર્યા છે ખ્યાલ નથી. હવે જ્ઞાન તામસિક જ્ઞાન કહેવામાં આવે છે. રજોગુણી કેવું કે જે શરીરની સંતુષ્ટ કરવા માટે અને આત્મા પરમાત્મા વચ્ચેનો આપણને એ પણ ખ્યાલ ના હોય. શું અંતર છે, શું ભેદ છે, પરમાત્મા કોણ છે એના વિશે જાણવાનું પણ નહીં. અને આત્માને જ પરમાત્મા બનાવો આ પ્રકારના જે જ્ઞાન છે એને રજોગુણી જ્ઞાન કહેવામાં આવે છે. પછી આ જે સત્વગુણી જ્ઞાન જેમાં ભગવદ્ ગીતામાં 18.18 ની અંદર ભગવાન સમજાવે છે. एक साधु पुरुष अपने वास्तविक ज्ञान के कारण एक विद्वान तथा ब्राह्मण, गाय, हाथी, कुत्ता तथा चंडाल को समान दृष्टि अथवा संभाव से देखता है. एक साधु पुरुष अपने वास्तविक ज्ञान के कारण એને એક સત્વગુણી જ્ઞાન પણ કહેવાય કે જેને એક વાસ્તવિક જ્ઞાન એને થઈ ગયું છે. અને શું કહે છે આગળ? એક વિદ્વાન તથા બ્રાહ્મણ, એક ચાહે વિદ્વાન હોય કે ચાહે બ્રાહ્મણ હોય કે ચાહે ગાય હોય, હાથી હોય કે કૂતરું હોય અથવા કોઈ ચંડાલ હોય, એને સમાન દ્રષ્ટિથી અથવા સમભાવ સે દેખતા હૈ. બધાને એક સમાન દ્રષ્ટિકોણથી જોવે છે. ચાહે જે વિદ્વાન હોય કે ચાહે કોઈ મોટો પંડિત હોય કે ચાહે કોઈ બ્રાહ્મણ હોય, જે ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે કોઈ ચંડાલ હોય, બધાને એક સમાન દ્રષ્ટિકોણથી જોવે એને કહેવામાં આવે છે સત્વગુણી જ્ઞાન. તો આપણે અમુક તમે આવા લોકો પણ જોયા હશે. અમુક ઇસ્કોનના પણ ના હોય, અમુક બીજા સંપ્રદાયના પણ લોકો હોય છે જે બધાને એકદમ એક સમાન દ્રષ્ટિકોણથી જોતા હોય છે. અમારા માટે તો બધા એક સરખા છે. ભલે બધાની અંદર પરમાત્મા નહીં જોઈ શકતા પણ બધાને એક સમાન રીતે જોવે છે એમ. કે ભાઈ આ ચાહે કૂતરું હોય કે ચાહે બિલાડી હોય કે ચાહે માણસ હોય કે ચાહે મોટો પંડિત, બધાને એક સમાન દ્રષ્ટિકોણથી જોતા હોય છે. આપણે ઇસ્કોનમાં પણ એવું છે કે બધાને એક સમાન દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. એક સમાન દ્રષ્ટિકોણ કેવો છે કે બધાની અંદર એક આત્મા છે, એ આત્માના દ્રષ્ટિકોણથી આપણે જોવું જોઈએ. કોઈની આપણે એની જાતિ પૂછીને એને જાત ભેદ એના જન્મના આધારે આપણે ડિસિઝન લઈએ કે આ તો નીચ કુળમાં જન્મેલો છે એટલે આ નીચ જાતિનો છે, ઉચ્ચ કુળમાં જન્મેલો છું તો ઉચ્ચ જાતિનો છું એમ.
હવે જાતિ ભેદ જો આપણે કરતા હોય તો આપણે એ જે જ્ઞાન જે છે એ પણ કેવું છે, તામસિક અથવા રાસિક અંદર આવે છે, એ સાત્વિક જ્ઞાન નથી એની અંદર એમ. તો એવું જાતિ ભેદના આધારે આપણે ડિસિઝન લઈએ એન્ડ કોઈને સામેવાળી વ્યક્તિને એવું એ રીતે આપણે જજ કરીએ તો એ પણ કેવું છે, બહુ ખોટું છે એમ. જ્યારે વ્યક્તિ ભગવાનને શરણાગત જ્યારે એ સ્વીકારે, ભગવાનનું શરણ જ્યારે એ સ્વીકારે છે તો પછી એ ભગવાનનો લાઈક એને અચ્યુત ગોત્ર કહે છે. અચ્યુત ગોત્ર જેમ કશ્યપ ગોત્ર છે, અલગ અલગ ગોત્ર, વિશ્વામિત્ર ગોત્ર છે, ગૌતમ ગોત્ર છે. ગોત્ર એટલે કે આપણે કયા કુળમાંથી આવીએ છીએ એમ. તો અલ્ટિમેટલી કશ્યપ ગોત્ર આવે છે. પછી જે ભગવાનના જે શરણ પકડે છે, જે ચરણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું, અચ્યુત ગોત્ર એટલે કૃષ્ણ ગોત્રમાંથી આવે છે એમ. તો જે વ્યક્તિએ ભગવાનના ચરણ પકડેલા છે, ભગવાનને શરણાગત થયેલો છે, પછી એને જાતિ ભેદ ના હોવો જોઈએ એમ. તો રામાનુજાચાર્ય એવા 13 પ્રકારના અપરાધોમાંથી એક અપરાધ છે જેમાં સામે વ્યક્તિને જાતિના ભેદ અનુસાર એને ડિસ્ક્રિમિનેટ કરવું, તો એ ખોટી વસ્તુ છે. હંમેશા ભક્તને ભક્તના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. એનીવે આપણે કોઈ વ્યક્તિને એના જાતિના આધારે ના જોવો જોઈએ, હે ને. ઇસ્કોનમાં બહુ સારી વસ્તુ છે, કોઈ જાતિ પૂછતું નથી. બાકી બીજા બધા મંદિરોમાં તમે જાઓ તો જાતિ પૂછે છે, ભાઈ તમે કઈ જાતિના છો, તો ભાઈ હું તો આ જાતિનો છું, એટલે તરત જ તમારું ત્યાંથી પછી ત્યાં મંદિરમાં પણ ના ઘૂસવા દે, કથાઓમાં પણ ના બેસવા દે. ઇસ્કોનનો બહુ મોટો સારો ફાયદો છે કે બધાને એક દ્રષ્ટિકોણથી જોવે છે એન્ડ આપણે એનો પૂર્ણ રીતે આપણે લાગુ થઈ શકીએ છીએ એમ. અને એમાં એક સંઘ, એક એસેમ્બલી મીન્સ શું કહે છે ગુજરાતીમાં, એક સાથે ભેગા મળીને બધા આપણે ત્યાં પ્રચાર અને કથા, ભગવાનની કથા સાંભળી શકીએ છીએ. બિકોઝ ઓફ પ્રભુપાદના જે શાસ્ત્રનું જે જ્ઞાન જે આપણને આપ્યું છે એના દ્રષ્ટિકોણથી, સત્વગુણી જ્ઞાન, એ બધાને એક સમાન દ્રષ્ટિકોણથી જોવે છે એમ, અને સત્વગુણી જ્ઞાન કહેવામાં આવે છે. પછી એના પછી જે આવે છે शुद्ध सत्वगुणी ज्ञान, एमा आवे छे जिस ज्ञान से अनंत रूपों में विभक्त सारे जीवों में एक है, अविभक्त आध्यात्मिक प्रकृति देखी जाती है, उसे ही तुम सात्विक जानो. कि जिसमें ज्ञान से अनंत रूपों में विभक्त सारे जीवों को एक है, अविभक्त आध्यात्मिक प्रकृति देखी जाती है, जो उसे तुम सात्विक जानो. પછી બીજો શ્લોક પણ છે, जो मुझे सर्वत्र देखता है और सब कुछ मुझ में देखता है, उसके लिए न तो मैं कभी अदृश्य होता हूँ न वह मेरे लिए अदृश्य होता है. તો શુદ્ધ સત્વગુણનો સોરી બીજો શ્લોક મેં વાંચી લીધો. જે શુદ્ધ સત્વગુણ જ્ઞાનનો જે છે આ શ્લોક છે, જે મુझे सर्वत्र देखता है, જે મને બધી જગ્યાએ જોવે છે, सब कुछ मुझ में देखता है, અને બધું જ મારા અંદર જોવે છે. તો એ જે વ્યક્તિ જે છે એ શુદ્ધ સત્વગુણી જ્ઞાનના અંદર છે. તો આજે આપણે થોડા સમય પહેલા આપણે એક મૂવી જોઈને આવ્યા હતા, મહાવતાર નરસિંહ મૂવી, જેમાં તમે જોયું કે પ્રહલાદ મહારાજને કેટલું એક જબરજસ્ત જ્ઞાન હતું, અને જ્ઞાનના આધારે શુદ્ધ સત્વગુણી જ્ઞાન હતું, જેમાં એ પણ જાણતા હતા કે ભગવાન બધી જગ્યાએ મોજૂદ છે, ભગવાન બધી જગ્યાએ મોજૂદ છે, અને હરેક સર્વત્ર ભગવાનને જોઈ શકતા હતા એમ. તો અંતમાં તમે જોયું કે હિરણ્યકશ્યપ જ્યારે પ્રહલાદ મહારાજ જ્યારે મારવા માટે આવે છે, તો એ કહે છે કે ભાઈ તું કહે છે બધી જગ્યાએ છે, પણ મને તો કઈ જગ્યાએ દેખાતા નથી, હે ને. તો ભગવાન આપણને ક્યારે દેખાય? જ્યારે આપણું હૃદયની અંદર પણ જે 6 પ્રકારના જે આપણે શત્રુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય, હે ને, આ 6 શત્રુઓ જ્યારે સંપૂર્ણ રીતે 100% જ્યારે ફિલ્ટર થાય, ત્યારે આપણે ભગવાનને બધી જગ્યાએ જોઈ શકીએ. એમને વૈકુંઠ લોક ના જવાય. વૈકુંઠ લોક તમે ચલો એન કેન પ્રકારે કોઈ ભક્તોની કૃપાથી અમુક વાર આપણે અમુક શુદ્ધ ભક્તોની પ્રાર્થના કરતા હોઈએ છીએ કે એ પ્રભુ તમે જાઓ વૈકુંઠ, તો મને લેતા જજો એમ. મને લેતા જજો તમે. આપણે બી અમુક ભક્તોને પ્રાર્થના કરતા હોય છે કે ભાઈ ભગવાનને મારી વાત કરજો, હું એટલો દૂષિત છું પણ મારી વાત તમે કરજો ત્યાં એમ. તો એવી રીતે તો એવું પણ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિના એક પરિવારની અંદર જો કોઈ એક પુત્ર અથવા કોઈ છોકરો પુત્રી અથવા કોઈ સારો ભક્ત બને છે, તો એના બધા જ કુળનો એ ઉદ્ધાર કરે છે. તો આમાં કેવું હોય છે કે ચલો ઠીક છે, ઉદ્ધાર તો થઈ જાય છે, સારી ગતિ એમને પ્રાપ્ત થાય છે, પણ જ્યારે વૈકુંઠના તમે અંદર જ્યારે પ્રવેશ કરવાનું થાય છે, તો વૈકુંઠના જે દ્વારપાલો છે એ પેલા ચેક કરશે તમારી અંદર.
શું ખરેખર તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય આ બધું છે કે નહીં? ઠીક છે, તમે વૈકુંઠ સુધી તો તમે લઈ જશે, એના જે અંદર જે પ્રવેશ કરવાનું છે તો ત્યારે આ બધા ફિલ્ટરોમાંથી તમારે પાસ થવું પડશે. જો ફિલ્ટર નહીં હોય તો ફરી પાછા તમે ત્યાંથી પાછા મોકલી જાઓ. પેલા કહેશે કે બે તમે આટલું બધું તમે લાવો એમ. જેમ અમુક ગવર્મેન્ટની જે ભરતી પડતી હોય છે તો અમુક ક્વોલિફિકેશન માંગે છે, ભાઈ આટલા 55% હોવા જોઈએ, આટલું ક્વોલિફિકેશન હોવું જોઈએ, આટલા તમે એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો તમે એમાં એલિજિબલ છો. એમ એવી જ રીતે જે ભગવાનનું જે વૈકુંઠ ધામ છે એ જવું તો તમારે આ 6 પ્રકારના જે શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય, એમાંથી તમારે સંપૂર્ણપણે તમારે એને નીકાળવા પડશે. જો જ્યાં સુધી એ નહીં નીકળે ત્યાં સુધી ભગવાન તમારા હૃદયની અંદર તમે દેખાશે નહીં. હવે પ્રશ્ન આવે છે કે ભગવાનને આપણે કેવી રીતે જોવા એમ. તો અમુક ભક્તો કેવો પ્રયાસ કરતા હોય છે કે મંદિરમાં આવે છે ભગવાન જે રાધા ગીતા જે છે સ્વયં ત્યાં ભગવાનને જોવાનો પ્રયાસ કરે છે એમ કે ભગવાન મને ત્યાં દર્શન આપે એમ. ભગવાન મને ત્યાં દર્શન આપે મંદિરની અંદર, અલ્ટારના અંદર મને ચતુર્ભુજ રૂપે અથવા સંઘ ચક્ર ગદા રૂપ મને ત્યાં દર્શન આપે, દાદાજી મને ત્યાં દર્શન આપે છે. પણ એકચ્યુઅલી આ જે પ્રોસેસ છે એ ખોટી પ્રોસેસ છે. આપણા જે તમે ધ્રુવ મહારાજ તમે જુઓ તો ધ્રુવ મહારાજને ભગવાન ક્યાં દેખાણા? સૌથી પહેલા ક્યાં દેખાયેલા? ધ્રુવ મહારાજને સૌથી પહેલા ભગવાન એમની હૃદયની અંદર દેખાયેલા, એમની હૃદયની અંદર દેખાયેલા. અને જ્યારે આંખ ખોલે છે તો એ જ હૃદયનું જે ચિત્ર છે સામે ઊભું હતું એમ, સામે ભગવાન વિષ્ણુ ત્યાં ચતુર્ભુજ રૂપમાં મોટા રૂપમાં. જ્યારે હૃદયની અંદર દેખાણા તો અંગૂઠા રૂપે દેખાયેલા, અંગૂઠા રૂપે જ ખાલી હતા. અને જ્યારે બહાર દેખાણા તો એ જ રૂપ હતું પણ બહુ વિશાળ રૂપ હતું એમ. એવી રીતે નારદ મુનિ પણ છે. તો નારદ મુનિનો જે પહેલાનો જે ઇતિહાસ છે તમે જુઓ એમની હિસ્ટ્રી, તો એ પણ જ્યારે તપસ્યા કરવા બેઠા તો સૌથી પહેલા ભગવાન હૃદયની અંદર દેખાણા, હે ને. અને પછી બહાર દેખાણા નહીં તો ભગવાન કહે છે કે તારી અંદર જે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય જે થોડું ઘણું પડ્યું છે એ સાફ કર, પછી હું તને બહાર દેખાય છે. તો ભગવાનને રાધાગીરી જે વિગ્રહ છે આપણા જસ્ટ ઇસ્કોન મંદિર લાઈક એક પ્લેટફોર્મ છે. અને પ્લેટફોર્મની અંદર આપણે ત્યાં જઈને પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ, યસ, કે આપણે હજુ સુધી હૃદયની અંદર ભગવાન દેખાતા નથી, પણ એટલીસ્ટ આપણે એટલો પ્રયાસ કરીશ કે ભગવાન અહીંયા સાક્ષાત ત્યાં મોજૂદ છે. અને એ ત્યાં મોજૂદ છે. એમની સેવા કરવાથી, એમની વિગ્રહ પૂજા કરવાથી, એમની આરતીઓ અટેન્ડ કરવાથી, એમની સામે જપ કરવાથી આપણું જે હૃદય છે એ હૃદય બહુ કોમળ બને. અને કોમળ બનવાથી જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય છે એ દૂર થાય. અને એ પ્રતિબિંબ જે ભગવાન જે સાક્ષાત છે આપણા હૃદયની અંદર એ પ્રદર્શિત થાય. અને જ્યારે એ દેખાશે, એ કોમળ હૃદય થશે, પછી હૃદયની અંદર જ્યારે ભગવાન દેખાશે અને જ્યારે તમારું શુદ્ધ સત્વગુણ જ્ઞાન તમારે આવી જાય પછી એ જ ભગવાન તમને બધી જગ્યાએ દેખાશે. એ વિગ્રહની અંદર પણ દેખાશે. પછી તમારે મંદિર જવાની જરૂર નથી. પછી તમારે મંદિર જવાની જરૂર નથી. પછી તમે બધી જગ્યાએ ભગવાનને તમે જોઈ શકો છો. તો આ પ્રકારનું છે જે શુદ્ધ સત્વગુણિક જે જ્ઞાન જે છે હંમેશા ભગવાનને બધી જગ્યાએ જોવે છે. હે ને. તો પ્રહલાદ મહારાજ જોયું છે મૂવીની અંદર કેવી રીતે ઝાડની અંદર દેખાતા હતા. હે ને. જે હિરણ્યકશ્યપુનું જે મૂર્તિ હતી એના અંદર પણ ભગવાન દેખાતા, થાંભલાની અંદર ભગવાન દેખાતા હતા. તો આ શુદ્ધ સત્વગુણી જ્ઞાન છે. આ જ્ઞાન આપણા અંદર જો ડેવલપ થઈ જાય અને એકચ્યુઅલી આ જ ઇન્ટેન્શન છે, એક એવું શુદ્ધ સત્વગુણી જ્ઞાન, પરમ ભગવાનનું જે જ્ઞાન જે છે એ આપણે પામીએ. એન્ડ ભગવાનને બધી જગ્યાએ જોવાનું એક આપણે આર્ટિફિશિયલ પણ પ્રયાસ ના કરવો જોઈએ. એ પણ બહુ ધ્યાનમાં રાખવી જેવી વસ્તુ છે. આપણે શું કહીએ છીએ અમુક વાર કે ચલો પ્રહલાદ મહારાજ દેખાતા, આપણે પણ આર્ટિફિશિયલ જોવાનો પ્રયાસ કરીએ. થાંભલા અંદર દેખાય છે મને, હા ભાઈ મને દેખાય છે એમ ખાલી આપણે એવું વાતો કરીએ, હોય નહીં, પણ ખાલી પ્રયાસ કરીએ ભાઈ મને પણ થાંભલામાં ભગવાન દેખાય છે. ભગવાન છે પણ નહીં દેખાતું, તમે નહીં દેખાતા એમ. એવો આર્ટિફિશિયલ પ્રયાસ ના કરવો જોઈએ કે ભાઈ મને દેખાય છે એમ. તો એ જે છે એ સહજ ભક્તિ પછી બની જશે. સહજ ભક્તિમાં સહજ ભક્તિ કેવું હોય, એમાં નોટંકી વધારે હોય. નોટંકી મતલબ દેખાવડો વધારે હોય. ના હોય તો એ કશું આ બધું મને છે એમ. તો એ સહજ ભક્તિમાં એમાં કન્વર્ટ થઈ જાય. તો બેસ્ટ છે કે જ્યાં સુધી આપણું ભક્તિનું લેવલ ના આવી જાય ત્યાં સુધી આપણે એવો દેખાવ ના કરવો જોઈએ કે મને ભગવાન દેખાઈ રહ્યા છે. તો આ પ્રોસેસ છે શુદ્ધ સત્વગુણી જે જ્ઞાન જે છે એ ત્યાં પહોંચવાનો માર્ગ છે. એમાં પણ બહુ ઘણું બધું છે. સૌથી પહેલા તો એમાં આવે છે ચેન્ટિંગ એકદમ પ્રોપર હોવી જોઈએ. આપણે ચેન્ટિંગના અંદર ઘણા બધા પ્રકાર છે. એમાં એવા આવે છે શુદ્ધ પ્રેમથી ચેન્ટિંગ કરવું. પછી નામાભાસ છે, હરિનામ ચિંતામણી નામની બુક છે, એમાં આ બધું આપેલું છે. નામાભાસ શું છે અને શુદ્ધ પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવું. નામાભાસના અંદર પણ બીજા 4 પ્રકાર આવે છે. નામાભાસની અંદર પણ બીજા 4 પ્રકાર આવે છે. એક છે સંકેત, એક છે નામ ભૂલી ગયો, અમુક 4 પ્રકાર છે. સંકેત એટલે તમે કે
ભગવાનનું નામ જે લો છો એમાં ઇન્ટેન્શનલ નથી, ભગવાનનું ઇન્ટેન્શન નથી કે હું ભગવાનનું નામ લઉં છું, પણ ઇનડાયરેક્ટલી તમે ભગવાનનું નામ લો. જેમ કે અજામિલ, અજામિલની સ્ટોરી તમને ખ્યાલ હશે કે અજામિલે અંત સમયે નારાયણનું નામ લીધેલું, પણ ભગવાનનું નામ નતું લેલું. છે ભગવાનનું નામ, પણ એ નામ કોનું હતું? એના છોકરાનું હતું. એટલે ઇન્ટેન્શનલી એ ભગવાનનું નામ નતો લેતો, ભગવાનને બોલાવતો નતો, એના છોકરા બોલાવતો હતો. પણ થયું કેવું, ભગવાનના વિષ્ણુ દૂતો ત્યાં આવી ગયા. એમ તમે ખ્યાલ આવ્યો તમને? એમ એવી રીતે. તો તેમ છતાં પણ તમે જો ઇન્ટેન્શનલી પણ આપણું નામ લઈએ તો પણ ભગવાન આપણી રક્ષા કરશે અંત સમયની અંદર. એમ એટલા માટે આપણે જે છોકરાઓનું નામ છે આપણે ભગવાનના નામ પરથી રાખતા હોઈએ છીએ, જેથી અંત સમય ભગવાન તે આપણે રક્ષા કરતા. તો અલગ અલગ બહુ ડિટેલની અંદર છે, હરિનામ ચિંતામણી અંદર બધું સમજાવેલું છે, નામ આભાસ શું છે અને બધું. તો એ રીતે શુદ્ધ સત્વગુણી જ્ઞાન જે શુદ્ધ છે આપણે એ પહોંચી શકીએ છીએ. આપણે ડિટેલમાં નહીં જઈએ, આગળ જ્યારે ભાગવતમ અથવા ભગવદ ગીતા પર ટોપિક પર ચર્ચા કરીશું ત્યારે આપણે જોઈશું. ઓકે, એના પછી આવે છે તપસ્યા. હવે તપસ્યા પણ તમે જો કેટલા પ્રકારની તપસ્યા છે. તમોગુણી તપસ્યા, રજોગુણી તપસ્યા, સત્વગુણી તપસ્યા અને શુદ્ધ સત્વગુણી તપસ્યા. તો પહેલી જે આવે છે તમોગુણી તપસ્યા. તમોગુણી તપસ્યા તમે જોઈ શકો છો. આઈ હોપ મારે કહેવાની જરૂર નથી આ કોનો ફોટો છે. કોઈ નવા ભક્તોમાંથી કોઈ કહી શકે આ કોણ છે? નવા ભક્તોમાંથી કોઈ? કોઈ કહી શકે? પ્રીત પઢિયા પ્રીત બોલી શકો? પ્રીત પ્રભુ કોનો ફોટો છે? આ કોનો ફોટો છે? હિરણ્યકશિપુ. હા, વેરી ગુડ. હિરણ્યકશિપુ છે. તો એની જે તપસ્યા છે એને 1000 સાલ 1000 વર્ષ સુધી તપસ્યા કરી હતી. સતયુગના લોકો 1 લાખ વર્ષ સુધી જીવી શકે છે. 1 લાખ વર્ષ સુધી. એમાં 1000 વર્ષ સુધી હિરણ્યકશ્યપે તપસ્યા કરી હતી. આ તપસ્યા પણ એટલી ભયંકર, તમે જોઈ શકો છો, અહીંયા ફોટામાં પણ દેખાય છે કે એનું જે શરીર જે છે, દિમાગ એટલે ઉદય આવે છે, ઉદય આખું શરીર ખાઈ ગયું છે એમ. અને ખાલી શરીરના હાડકા દેખાય છે. અને હાડકા, એના જે પ્રાણ જે હતા, પ્રાણ એને હાડકામાં જમા કરી રાખેલા. એમ પ્રાણ ખાલી હાડકાની અંદર હતા એમ. અને તપસ્યા એટલી ભયંકર હતી કે એના શરીરમાંથી જે અગ્નિ નીકળી, એ અગ્નિ છે ઉપરના લોકોમાં જવા લાગી. તમે લોકો મૂવીની અંદર પણ બતાવ્યું છે, જે અગ્નિ નીકળી, અગ્નિ પણ આખી તમે જો કેટલી છે ઉપરના લોકોમાં થઈને આખું બ્રહ્માંડને નાશ કરી એટલે અગ્નિ એના શરીરમાંથી નીકળી. એટલે ભયંકર તપસ્યા એમ. એકચ્યુઅલી બ્રહ્માજી તો એમની સામે આવવા જ નતા માંગતા કે મારે એની સામે જવું જ નથી, પણ એમને ન છૂટકે જવું પડ્યું એમ. એની તપસ્યા એટલી, જો ના જાય તો આખું બ્રહ્માંડ નાશ થઈ જાય, એટલી ભયંકર તપસ્યા હતી એમ. હવે ના જાય તો પણ પ્રોબ્લેમ, જાય તો પણ પ્રોબ્લેમ, પણ બ્રહ્માજી કે છે હવે મારે જવું જ પડશે એની સામે એમ. નકર આખું બ્રહ્માંડ નાશ થઈ જાય સારી તપસ્યાથી એમ. તો જે સામે જાય છે ને સામે જઈને પૂછે છે કે ભાઈ શું વરદાન છે? તો તમે લોકો બધાને ખ્યાલ જ છે શું વરદાન માંગે છે એમ. આગળની સોરી, મને કોઈ દિનમાં ના દિનમાં મળે છે કે ના રાતમાં, ના ઉપર, ના નીચે, ના અસ્તથી, ના શસ્ત્રથી. એની બુદ્ધિ જ્યાં સુધી પહોંચી એના સુધી ત્યાં બધું માંગી લીધું એમ. અને બ્રહ્માજી કહે છે તથાસ્તુ એમ. હવે જુઓ કે આ વરદાન માંગવાનો એનો ઉદ્દેશ્ય શું હતો? હે ને, એનો ઉદ્દેશ્ય શું હતો? તો એનો ઉદ્દેશ્ય આ હતો, જે ભગવદ ગીતા 17.19 માં સમજાયેલો છે. હું એનું તાત્પર્ય વાંચું છું. मुक्तावश आत्मा उत्पीड़न के लिए या अन्य को विनष्ट करने का या हानि पहुंचाने के लिए जो तपस्या की जाती है वो तामसिक कहलाती है. कई બીજાને નષ્ટ કરવા માટે, બીજાને હાનિ પહોંચાડવા માટે જે તપસ્યા કરે છે એને તામસિક તપસ્યા કહે છે. તો આટલું બધું કરીને એ શું કરતો હતો? તમે મૂવીના અંદર પણ જોયું હશે કે કેવી રીતે જે બધા વિષ્ણુ ભક્ત હતા એમને કેટલા હેરાન કરતો હતા. એને જાનથી મારી નાખવામાં કેટલા ભક્તોને મારી નાખ્યા છે, અને વિષ્ણુ ભક્તોને મારી નાખ્યા. તો બીજાને જે આપણે તકલીફ આપીએ, અને એ જે તપસ્યા જે છે એ કેવી કહેવાય છે? તામસિક તપસ્યા કહેવાય છે. હે ને, બીજાને બીજાને કષ્ટ આપીને, જે બીજાને કષ્ટ આપવું, એને પોતાના શરીરને પણ કષ્ટ આપવું, બીજાને કષ્ટ આપવું અને પોતાના શરીરને પણ કષ્ટ આપવું, એ બધી જે તપસ્યાઓ જે છે એ તામસિક તપસ્યા કહે છે. જેવી રીતે તમે જૈન લોકો તમે જોવો છો, જૈન લોકો
જૈન લોકોની જે તપસ્યા જે છે એ પોતાના શરીરને બહુ કષ્ટ આપે છે પણ એ તપસ્યાનું વર્ણન કોઈ શાસ્ત્રોની અંદર મળતું નથી કે ભાઈ તમે આવી તપસ્યા કરો એમ શરીરમાંથી એક તમે નીકાળો ના આવું બધું તમે તપસ્યા કરો એટલે એને તામસિક તપસ્યા કહે છે મહાપ્રભુ જે વાત મહાપ્રભુ કે તામસિક તપસ્યા છે તો એવી તપસ્યા શરીરને કષ્ટ આપીને જે શાસ્ત્રોમાં વર્ણન જ નથી એવી તપસ્યાઓનું એ તપસ્યા જે તમે જે કરી રહ્યા છો એ બધી તામસિક તપસ્યા કહેવામાં આવે છે એકચ્યુઅલી તો ઠીક છે ઉદ્દેશ્ય એવું નથી પણ શાસ્ત્ર આધુનિક તપસ્યા તમારે કરવી હોય તો શાસ્ત્રના આધારે હોવું જોઈએ તમે એક જગ્યાએ ધ્યાન લગાવીને વર્ષો સુધી બેઠા રહો ઠીક છે એ શાસ્ત્રમાં વર્ણન છે તમે અન્ન ખાવાનું છોડી દો તમે ચલો પાણી પીવાનું છોડી દો ધીમે ધીમે અન્નનો ત્યાગ કરો છો આ બધી તપસ્યાઓ જે છે એ શાસ્ત્ર યુક્ત છે એમ શાસ્ત્રમાં વર્ણન છે પણ આવી જે તપસ્યા જે ભયંકર જે છે એ એવું તપસ્યાનું કોઈ વર્ણન નથી શાસ્ત્રની કે આવી તપસ્યા તમે કરી શકો એમ તો એને તામસિક તપસ્યા પોતાના શરીરને પણ કષ્ટ આપવું અને જે તપસ્યા કરીને પણ બીજાઓને પણ કષ્ટ આપવું એ પણ કેવી છે તામસિક તપસ્યા છે બીજી જે તપસ્યા છે જે શ્રીમદ ભગવદ ગીતામાં 17.80 માં સમજાવેલું છે रजोगुणी तपस्या जो तपस्या दम्भ पूर्वक तथा सम्मान सत्कार एवं पूजा करने के लिए संपन्न की जाती है वह राजसी तपस्या कहलाती है केवी तम दम्भ दम એટલે એકદમ અહંકાર પૂર્વક અને સન્માન પૂર્વક એમ અમુક બાબાઓ તમે જોયા હશે બે આ બાબા તો 10 વર્ષથી કશું બોલ્યા જ નથી એમ આ બાબા તો 10 વર્ષથી કશું બોલતા જ નથી એમ તો એવા આપણે જોઈએ કે એને બસ આપણે ખાલી જસ્ટ એક ફોર્માલિટી માટે બે મારો દુનિયા મને ઓળખે એક અલગ રીતે મને ઓળખે એમ આવી જે તપસ્યાઓ કરતા હોય એને પણ રાજસિક તપસ્યા કહેવામાં આવે છે અમુક લોકો તપસ્યા કરે છે પણ લોકોને મીડિયાને બતાવવા માટે કહીને તમે જ્યારે કુંભ મેળામાં તમે જાઓ તો કુંભ મેળાની અંદર તમે અમુક સાધુ તમે જોતા હોય છે કે મીડિયામાં આગળ આવવા માટે કેટલી બધી એ કરતા હોય છે એમ મને બતાવો જો કેવી તપસ્યા કરું છું હું જમીનના અંદર 10 દિવસ રહી શકું છું 20 દિવસ રહી શકું છું તો આ બધી જે તપસ્યાઓ જે છે ને રાજસિક તપસ્યા કહેવામાં આવે છે દેખો હું હવે આટલી તપસ્યા કરી અને હવે હું પાણી પર ચાલી શકું છું હું હવામાં ઉડી શકું છું મને તમે જુઓ હું કેવું એકદમ તમારા કરતા અલગ જ છું આમ લોકોને બતાવો લોકોને એ તપસ્યાથી પોતાની તરફ આકર્ષિત કરવા હે ને આજે આ બધી જે તપસ્યાઓ જે છે એને રાજસિક તપસ્યા કહેવામાં આવે છે ખેલાઈ ગયો રાજસિક તપસ્યા કોને કહેવાય કે એ તપસ્યાઓ કે જે તપસ્યાથી તમે લોકોને બતાવો છો પોતાના તરફ આકર્ષિત કરો છો હે ને અમુક સિદ્ધિ હાંસલ કરીને અથવા કઈ પણ રીતે તો એને રાજસિક તપસ્યા કહેવામાં આવે છે ઓકે બીજી જે તપસ્યા જે છે સત્વગુણિત તપસ્યા એમાં श्रीमद् भगवद गीता 17.17 में समझावेलू है भौतिक लाभ की इच्छा न करने वाले तथा केवल परमेश्वर में प्रवृत्त मनुष्य द्वारा दिव्य श्रद्धा से संपन्न यह तीनों प्रकार की तपस्या सात्विक तपस्या कहलाती है कई कई भौतिक लाभ की इच्छा न करके સૌથી પહેલું આવે છે ભૌતિક ઈચ્છા એક એવી તપસ્યા કે જેમાં તમે ભૌતિક કોઈ ઈચ્છા ના હોવી જોઈએ અને એમાં કોઈ પણ પ્રકારની ભૌતિક ઈચ્છા ન હોવી જોઈએ બીજું છે તથા केवल परमेश्वर में प्रवृत्त मनुष्य खाली परमेश्वर में एकदम ध्यान केंद्रित होવું જોઈએ અને દિવ્ય શ્રદ્ધા હોવું જોઈએ કેવી દિવ્ય શ્રદ્ધા એક સ્ટ્રોંગ શ્રદ્ધા હોવું જોઈએ પરમેશ્વરમાં એકદમ મન હોવું જોઈએ અને કોઈ પણ ભૌતિક ઈચ્છા ન હોવી જોઈએ ભૌતિક ઈચ્છા ન હોવી જોઈએ પહેલું પરમેશ્વરમાં એકદમ આપણે મન સ્ટ્રોંગ હોવું જોઈએ અને ત્રીજું છે એકદમ ભગવાન પર શ્રદ્ધા હોવું જોઈએ દિવ્ય શ્રદ્ધા તો ત્રણ જ્યારે ફુલફિલ થાય તો આ જે શ્રદ્ધા જે છે જે તપસ્યા જે છે તમે એને સત્વગુણી તપસ્યા તમે એને માની શકો છો તો સત્વગુણી તપસ્યા તમે જુઓ તો આજકાલ આપણે જે કરીએ છીએ હે ને આપણે જે મંગળારતી ઉઠવું હે ને બહુ મોટી તપસ્યા છે મંગળારતી ઉઠવું બહુ મોટી તપસ્યા છે 4:30 વાગે 4 વાગે ઉઠીને 4:30 વાગે ઉઠીને તમે એકલા મંગળારતી કરો છો અને આપણે મંગળારતી મંદિરમાં જે કરીને બહુ સારી તપસ્યા છે 4:30 વાગે ઉઠવું પછી 16 માળા જપ કરવા એન્ડ ફૂલ મોર્નિંગ પ્રોગ્રામ અટેન્ડ કરવો શ્રીમદ ભાગવતમ ક્લાસ સુધી 9 વાગે પછી બ્રેકફાસ્ટ લેવો બહુ મોટી તપસ્યા છે યાર 4 વાગે ઉઠેલા તમે સીધા 9 વાગે પછી તમે પ્રસાદ ગ્રહણ કરો છો તો આ જે તપસ્યા છે એને સાત્વિક તપસ્યા કહેવામાં આવે સત્વગુણી તપસ્યા જેમાં તમે જુઓ કે આમાં ત્રણે ત્રણ વસ્તુ ફુલફિલ થાય છે પહેલી કઈ વસ્તુ છે
એ ભૌતિક લાભની ઈચ્છા નથી, હે ને? આપણે માળા કરીએ પણ કોઈ ભૌતિક લાભની ઈચ્છા નહીં રાખતા. રાખતા હોત તો પણ એ પણ ખોટું છે, હે ને? પણ ના રાખવી જોઈએ. તો એ બહુ સારી કહેવાય. અને પરમેશ્વરમાં એકદમ ધ્યાન કે જે હરિનામ પ્રભુ છે, હરિનામ પ્રભુ, હરે કૃષ્ણ મહામંત્ર સ્વયં ભગવાન છે. અને એમાં એ શબ્દોની અંદર તમે પરફેક્ટલી ધ્યાન તમે રાખો છો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ શબ્દો પર એકદમ પરફેક્ટલી ધ્યાન છે અને તમે સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છો, હે ને? તો એ સ્વયં ભગવાન છે. ભગવાનના નામ અને ભગવાનમાં કોઈ અંતર નથી. ભગવાનના નામ અને ભગવાન નામો કોઈ અંતર નથી. અમુક વાર ભગવાનનું નામ ભગવાન કરતા બહુ સારો એવો પ્રચાર કરી શકે છે. એકવાર રામાનુજાચાર્ય તિરુપતિ જે બાલાજી મંદિર છે તો ત્યાં દર્શન માટે જાય છે. તો રામાનુજાચાર્ય અને સામે તિરુપતિ બાલાજી સ્વયં ભગવાન સામે ઉભા છે. તો રામાનુજાચાર્ય ભગવાનને પ્રણામ કરે છે, કે છે. તો સામે ભગવાન પર રિસ્પોન્ડ આપે છે એમ. એટલે રિસ્પોન્ડ આપે છે. તો ભગવાન સામે શું કહે છે ખબર? એવું કહે છે કે હું જયારે પ્રગટ થાઉં છું, લીલાઓ કરીને પ્રગટ થાઉં છું, કે જેટલો હું પ્રચાર નહીં કરતો એટલો તમે આચાર્યો પ્રચાર કરી નાખો છો એમ. તમે આચાર્ય જુઓ, જેટલા મોટા મોટા આચાર્ય આવે છે, કેટલો બધો પ્રચાર કરી નાખે છે. આખા વિશ્વને કૃષ્ણ ભક્ત બનાવી દે છે. એટલું કે ભગવાન સ્વયં કહે છે કે હું જયારે પ્રગટ એટલું હું નહીં કરી શકતો, એટલું તમે કરી લો છો એમ. તો આ એટલે તો પછી ભગવાન કહે છે કે કેવી રીતે તમે કરી શકો? હું નહીં કરી શકતો એ તમે કરી બતાવો છો. આચાર્ય એટલે મહાન આચાર્ય થઈ તમે કરી બતાવો છો એમ. આપડે એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે તમે જુઓ કેટલો મોટો પ્રચાર કરી નાખ્યો. તો ભગવાન કહેવું કે હું નહીં કરતો એટલું તમે કરી લો છો. આનું શું છે? આનું રીઝન શું છે? તો રામાનુજાચાર્ય કહે છે કે ઠીક છે, હું તમને જણાવીશ, પણ તમારે છે ને, તમે અલ્ટરની અંદર છો અને તમારે જાણવું હોય તો તમારે અલ્ટરની બહાર આવવું પડે એમ. તો કે ઠીક છે. તો ભગવાન તો અલ્ટામાંથી બહાર આવે છે. બહાર આવે છે, રામાનુજાચાર્ય જે બેઠા હોય તો ત્યાં સામે એમ કહે છે કે હવે મને જણાવો કે કેવી રીતે. પણ એમાં એક શરત છે કે તમે અત્યારે જ્ઞાન લેવા માટે આવ્યા છો, તો તમારે કે મારું સ્થાન તમારા કરતા ઉપર હોવું જોઈએ, તમારા સ્થાન નીચે હોવું જોઈએ, તો તમને હું જ્ઞાન આપું એમ. તો ઠીક છે, ભગવાન નીચે બેસી જાય છે અને રામાનુજાચાર્ય ઉપર બેઠા છે. તો કે હવે કે બોલો. તો કે કેવી રીતે કેમ? તો પછી રામાનુજાચાર્ય કહે છે કે મારી જોડે આવવાનું. તો ભગવાનના કાનમાં પછી બોલે છે કે મંત્ર બોલે છે. ભગવાન કહે છે કે આ તો મારું જ નામ છે, આ તો મારું જ નામ છે. તો ભાઈ રામાનુજાચાર્ય કહે છે કે તમારા નામમાં જેટલો પાવર છે એના તમારામાં જેટલો પાવર એના કરતા વધારે તમારા નામમાં પાવર છે એમ. એ રીતે સમજાવે છે એમ. તો એવી રીતે રામાનુજાચાર્ય કે ભગવાનનું જે નામ જે છે, નામની અંદર જ બહુ શક્તિઓ બહુ વધારે છે. એટલે ભગવાન કરતા પણ શક્તિઓ ભગવાન નામની અંદર બહુ વધારે છે, એટલે પાવર છે, જેથી આપણે પ્રચાર કરી શકીએ છીએ. તો એવી રીતે એક એક્ઝામ્પલ તમને આપ્યું એક સમજવા માટે. અને આ કથા ઓલરેડી થયેલી છે. પહેલા રામાનુજાચાર્ય જયારે હતા ત્યારે થયેલું છે. સમજવા માટે આપણે ખ્યાલ આવે કે કેવી રીતે નામના અંદર કેટલો પ્રચાર આપણે કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે એ થઈ શકે છે. તો એકદમ ધ્યાન કેન્દ્રિત હોવું છે અને દિવ્ય શ્રદ્ધા. તમે જે હરે કૃષ્ણ મહામંત્ર જે જપ કરી રહ્યા છો, તમે શ્રદ્ધા હોવી જોઈએ એમ. શરૂઆતમાં ઠીક છે, 4 પ્રકારના જે ભક્તો છે ભગવાન શરણાગત આવે, ચતુર્વિધા ભજન્તે મામ. જ્ઞાતો અર્થાત જ્ઞાની ચ પરતર્ષભ. દુઃખી લોકો આવે છે, જ્ઞાની લોકો આવે છે, હે ને, ધનવાન આવે છે. અને જે પૂર્ણ શરણાગત થઈને આવે છે, ભગવાનને બહુ વધારે પસંદ છે એમ. ઠીક છે, આપણે જે તમે જે ચેન્ટિંગ કરો છો, જે માલા જપ તમે જે કરો છો, તો એમાં પૂર્ણ જ્ઞાન તમારે હોવું જોઈએ કે હું માળા કેમ કરું છું, એનો શું ઉદ્દેશ્ય છે. અમુક આપણને ખ્યાલ હોય છે હરે કૃષ્ણ મહામંત્ર જે લે છે એનો મતલબ શું થાય છે. હરિનો મતલબ શું છે, કૃષ્ણનો મતલબ શું છે, આખા મંત્રનો શું મતલબ થાય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ ચેતનાથી જો આપણે માળા કરીએ અને એ શ્રદ્ધાથી આપણે માળા કરીએ તો નિસંદેહપણે ભગવાન આપણને પ્રાપ્ત થશે. ભગવાન ધામ આપણને ભગવત ધામ આપણને પ્રાપ્ત થશે નિસંદેહપણે. તો આખી જે પ્રોસેસ જે છે તો આપણી એકદમ ભગવાનમાં મન લાગેલું હોવું જોઈએ અને કોઈ ભૌતિક લાભની ઈચ્છા નહીં અને એકદમ શ્રદ્ધાથી. તો આને કહેવામાં આવે છે શુદ્ધ દિવ્ય શ્રદ્ધા, અને સોરી એને સાત્વિક તપસ્યા. તમે આપણે જે કરીએ છીએ એને સાત્વિક તપસ્યા કહેવામાં આવે છે. અંતમાં આવે છે શુદ્ધ સત્વગુણી તપસ્યા. કોઈ કહી શકે આ કોનો ફોટો છે? વિપુલ પ્રભુ, વિપુલ પ્રભુ જવાબ આપો, આ કોનો ફોટો છે? હરે કૃષ્ણ.
બોલો ને. હા હા હરે કૃષ્ણ. હા પ્રભુ, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ. ધ્રુવ મહારાજ. હા, ધ્રુવ મહારાજ, સરસ સરસ. ધ્રુવ મહારાજ છે. ધ્રુવ મહારાજ હવે આમાં પણ બહુ મસ્ત ટ્વિસ્ટ છે. કેવું છે કે જયારે ધ્રુવ મહારાજ હતા તો ધ્રુવ મહારાજ જયારે તપસ્યા કરવા ગયા તો એ વખત એમનું ઇન્ટેન્શન કેવું હતું, હે ને? તમે લોકોને જો થોડી ઘણી સ્ટોરી ખ્યાલ હોય કે જે ધ્રુવ મહારાજ જે પિતા હતા તો એમની 2-3 વાઈફો હતી. તો ધ્રુવ મહારાજની એક પત્ની હતી, 2 પત્નીઓ હતી, 2 કે 3 પત્નીઓ હતી. એમાંથી એક પત્નીના જે પુત્ર હતા એ ધ્રુવ મહારાજ હતા એમ. તો ધ્રુવ મહારાજ જયારે એમના પિતાની ગોદીમાં જયારે બેસવાનો પ્રયાસ કરતા હતા તો એમની જે સોતેલી માં હતી ને, એ સોતેલી માં શું કહ્યું કે જો તારા પિતાની ગોદીમાં બેસવું હોય તો તારે મારા કોખથી તારે જન્મ લેવો પડશે, મારા કોખથી તારે જન્મ લેવો પડશે એમ. તો અને ધ્રુવ મહારાજ ને એ જે પત્ની જે કહ્યું આવું એમની સોતેલી માં, તો ધ્રુવ મહારાજ જે પિતા હતા એની સાથે બહુ આસક્ત હતા એમ, એટલે કશું બોલી ના શકે એમ. તો ધ્રુવ મહારાજ તો પછી બહુ ખોટું લાગી ગયું અને જાય છે એમની માં જોડે કે હે માં, મને આવું કહ્યું તો હવે હું શું કરું? મારા પિતા કરતા ને બ્રહ્માજી જે છે એમના કરતા પણ મારે બહુ મોટું રાજ્ય મારે જોઈએ છે અને એટલો મોટો મહેલ મારે જોઈએ છે અને હું મેળવીને જ રહીશ. તો એના માટે મારે શું કરવું જોઈએ એમ? તો એના માટે કે તમારે કે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી છે. ભગવાન વિષ્ણુ ઉપાસના કરશો તો ભગવાન વિષ્ણુ એ તમારા આપણા પરમ પિતા છે. એમાં શ્લોક આવે છે, માતા દાતા પિતા મહચ, શ્રીમદ ભગવદ ગીતાની અંદર. આપણા માતા દાદા પિતા જે કો બધા ભગવાન જ છે. એ જ બધી વસ્તુ આપણે ભગવાન પૂર્ણ રીતે એ પ્રોવાઈડ કરશે. તો જયારે ધ્રુવ મહારાજ જયારે જંગલમાં જતા હતા તપસ્યા માટે એમ, હવે એ તો બાળક હતા, 5-6 વર્ષના બાળક. તમે જુઓ, માએ કહ્યું કે ભાઈ તો જંગલમાં તપસ્યા કરવી પડે, વિચારવી પણ નહીં, સીધા ઉપડી પડ્યા એમ. અને ઉપડી પડ્યા તો જયારે વચ્ચે નારદ મુનિ મળે છે તો નારદ મુનિ પેલા તો સમજાવે છે કે ભાઈ તારી તો આટલી નાની ઉંમર છે તો એક કામ કર, તું ઘરે જે રમવાનું કર ને, આ બધું હું તપસ્યા કરે છે. એની પરીક્ષા લેતા હતા કે ખરેખર એકદમ મક્કમ છે કે નહીં એમ. નહીં, હું મક્કમ જ છું, હું ખેલકૂદમાં નહીં જોઉં, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે એમ, અને વરદાન જોઈએ. તો એવી રીતે જાય છે અને ભાઈ ભગવાન નારદ મુનિ પછી એમને ઉપદેશ આપે છે અને એમને મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે મૂવીના અંદર પણ બતાવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો જયારે આ મંત્રનું ઉચ્ચારણ કરે તો ભગવાનને પ્રાપ્ત થશે. ભાઈ એટલું કહીને ભાઈ ધ્રુવ મહારાજ નીકળી પડે છે અને જંગલમાં તમે જો તપસ્યા કરવા લાગે છે. તો તપસ્યા કરો 6 મહિનાની અંદર, તપસ્યા ચાલુ 6 મહિનાની અંદર ભગવાનને પ્રાપ્ત કરી નાખ્યા. 1 મહિનાની અંદર, 1 કે 2 મહિનાની અંદર તો તેમને ખાવાનું છોડી દીધું, ખાલી પત્તા ખાતા હતા. બીજા કે ત્રીજા મહિનાની અંદર તો એમને પત્તા પર ખાવાનું પણ છોડી દીધું, ખાલી હવે પાણી પીવા લાગે છે, થોડું પાણી પીતા હતા. ત્રીજા કે ચોથા મહિનાની અંદર તો એમને પાણી પણ છોડી નાખ્યું, ખાલી હવા. અને 5મા કે 6ઠા મહિને તો બધી હવા પોતાના અંદર ભરી નાખી એમ. બધી હવા, આખી પૃથ્વીની હવા. તો બધા તાહી કે હવે મતલબ શું કરશો એમ. તો પછી ભગવાન વિષ્ણુ પછી એમને હૃદયની અંદર પ્રગટ થાય છે અને એ જયારે આંખ ખોલે તો એ જ વિષ્ણુ ભગવાન સામે એમની સામે ઉભા હોય છે. હવે તો પછી ભગવાન કહે છે કે માગો, તમારી શું ઈચ્છા છે એમ. તો ધ્રુવ મહારાજ કહે છે કે ભાઈ હું તો કાચનો ટુકડો લેવા નીકળ્યો હતો, પણ મને તો ડાયમંડ મળી ગયો, મોટો હીરો મળી ગયો એમ. એટલે એનો મતલબ એવો થાય છે કે મારી જે ઈચ્છા હતી, ઈચ્છા શું હતી? તો અહીંયા તમે જો બહુ સારું સમજવા જેવું છે કે ધ્રુવ મહારાજે જે તપસ્યા કરી હતી એ તપસ્યા કોના માટે કરેલી? મોટું મહેલ, મોટું રાજ્ય. તો એક દ્રષ્ટિકોણથી જોવા જાવ તો આ તપસ્યા શુદ્ધ સાત્વિક ના કહેવાય. આ તો એક ઇન્ટેન્શન તમે રાખ્યું ને અંદર, મોટું મહેલ જોઈએ, મોટું રાજ્ય જોઈએ, તો આને એ તો રાજસિક કહેવાય, રાજસિક તપસ્યા કહેવાય, શુદ્ધ સાત્વિક તપસ્યા ના કહેવાય. એટલે તો આમાં પણ શુદ્ધ સાત્વિક તપસ્યા કેમ કહેવામાં આવે છે? કે જે એમનું જે ઇન્ટેન્શન જે છે એ તપસ્યાથી એમનું ઇન્ટેન્શન કેવું થઈ ગયું? બદલાઈ ગયું. એમનું ઇન્ટેન્શન એ રહ્યું બદલાઈ ગયું. અને કેવું ઇન્ટેન્શન થઈ ગયું? હવે મારે કશું જોઈતું નથી, ભગવાન તમે મને પ્રાપ્ત થઈ ગયા, મને કશું જોઈતું નથી. એટલા માટે આ જે તપસ્યા છે એ સત્વગુણની તપસ્યા છે. જેમ કે હિરણ્યકશ્યપના કેસમાં કેવું થયું? એને તપસ્યા કરી, બ્રહ્માજી પ્રગટ થઈ ગયા, પણ એની ઈચ્છા એની જ રહી. એની ઈચ્છા એ બદલાણી નહીં, એની જ રહી. જેટલા અસુર તપસ્યા કરી ઈચ્છા બદલાય નહીં, પણ જેનું હૃદય એકદમ દુર્લભ હોય, એકદમ પ્યોર હોય, એની જે ભલે એ ભૌતિક દ્રષ્ટિકોણથી કરતો હોય એ મેળવવા માટે, પણ જ્યારે ભગવાન જ્યારે પ્રાપ્ત થઈ જાય છે તો એની ઈચ્છા સુધી એકદમ પછી એ ભૌતિક ઈચ્છાઓ બધી નષ્ટ થઈ જાય છે. તો આ રીતે જ્યારે ભગવાન, એટલા માટે એ શુદ્ધ સત્વગુણની તપસ્યા થઈ જાય છે. તો એક એવી તપસ્યા કે જેનાથી તમારું શુદ્ધિકરણ થાય એને શુદ્ધ સત્વગુણની તપસ્યા કહેવામાં આવે છે. અમુક વાર આપણે પણ
કહેતા હોય છે કે ભાઈ ભગવાન આપણી મટીરિયલ ઈચ્છા પૂરી કરશે કે નહીં કરે એમ. તો એક દ્રષ્ટિકોણથી ભગવાન આપણા પરમ પિતા છે, હે ને, માતા દાતા પિતામહ છે, તો ભગવાન જોડે પણ ભૌતિક ઈચ્છા ઠીક છે, તમારે જરૂર હોય, હે ને, તમારે જરૂર હોય તો તમે માંગી શકો છો. એવું નથી કે ભગવાન એકદમ રૂઢ છે અને ના માગવું જોઈએ. ભગવાન પરમ પિતા છે. અમુક વાર ના માગવાનો પણ આપણને અહંકાર હોય છે. હું નથી માગતો, જુઓ ભગવાન જે કશું માગતો એનો પણ અહંકાર હોય છે. ત્યારે એવું નહીં હોય. ભગવાન જોડે આપણે તમને લાગે કે આ વસ્તુ રહેવાથી અને એન્ડ ભક્તિમાં ભક્તના સંગમાં રહેવાથી એ વસ્તુ ભૌતિક છે, મારે માગવું જોઈએ, તો તમે માંગી શકો છો. ભગવાનને કહેવાનું કે ભક્તિમાં આગળ વધવા માટે જો મારા અનુકૂળ હોય તો તમે મને પ્રોવાઈડ કરજો, એવી રીતે માંગી શકો છો. તો આનાથી શું થશે? એ પ્રોવાઈડ થશે, એનાથી તમે તમારું હૃદય એકદમ શુદ્ધ થશે. એટલા માટે એને શુદ્ધ સત્વગુણી તપસ્યા કહેવામાં આવે છે. તો આ 4 પ્રકારના જે તપસ્યાના જે ભેદ છે આપણને ખ્યાલ હોવો જોઈએ. હા, બીજું છે પ્રકૃતિના 3 ગુણો અનુસાર કર્મ. તમોગુણ કર્મ, રજોગુણી અને સત્વગુણી કર્મ. હવે તમોગુણી કર્મ, આઈ હોપ મારે કંઈક આના પછી તમે સમજી શકો છો કે તમોગુણી કર્મ કોને કહેવાય. તો શ્રીમદ ભગવદ ગીતામાં 18.25 ની અંદર સમજાવે છે, જો કર્મ મોહવશ આપણે કરીએ છીએ, શાસ્ત્રીય આદર્શોની અવહેલના કરીને, શાસ્ત્રોના જે આદેશો અવહેલના કરવી, તથા ભાવિ બંધન की परवाह किए बिना, જે બંધન છે એને પરવા किया बिना हिंसा अथवा अन्यों को दुख पहुंचाने के लिए जाता है, वह तामसिक कहा जाता है. બહુ ઘણા બધા પોઈન્ટ છે. શાસ્ત્રોના વિરુદ્ધ હોય એવા તમે જે કાર્ય કરો છો, જે કર્મ કરો છો, કેવા છે? બધા તામસિક છે. પછી બંધનની પરવા કિયા વિના, એટલે કે આ કાર્ય કરવાથી આગળ શું થશે એનું કોઈ જાણ્યા વગર એક કર્મ કરવું, એ પણ શું છે? તામસિક છે. હે ને, અમુક લોકો કાર્ય કરતા ભાઈ કેમ કરું ખબર નહીં કે કેમ કરું, પણ ખાલી કરું છું એમ ખ્યાલ, એ પણ તામસિક છે. અને બીજાને હિંસા આપવી, એ પણ કેવું છે? હિંસા અને દુઃખ આપવું, એ પણ કેવું છે? તામસિક કર્મ છે. તામસિક કહા જાતા હૈ. તો બીજાને હિંસા આપવી અને શાસ્ત્રોના જે આદેશો છે એનું અવહેલના કરવી, એનાથી વિરુદ્ધ જવું, અને જે બંધનની પરવા કિયા વિના જે પણ કર્મ તમે જે કરો છો એને કેવું કહેવામાં આવે છે? તામસિક કર્મ કહેવામાં આવે છે. ઓકે. બીજો છે રાજસિક કર્મ. તમે ફોટો જોઈને સમજી શકો છો. जो कार्य अपनी इच्छा पूर्ति के निमित्त प्रयास पूर्वक एवं मिथ्या अहंकार के भाव से किया जाता है, वह रजोगुणी कहा जाता है. अपनी ઈચ્છા પૂર્તિ કે નિમિત્ત, આપણી ઈચ્છા પૂરી કરવા માટે, બસ મારી આ ઈચ્છા છે, મારે બસ આ પૂરી કરવી છે, એ જે કર્મ તમે જે કરો છો એના કહેવામાં રાજસિક કર્મ કહેવામાં આવે. અત્યારે જે પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ કે ભાઈ એવું કર્મ કરું છું, મોટો બંગલો બનાવવો છે મારે, હે ને, આટલા પૈસા કમાઈ લો, મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરી, આ બધા જે કર્મ તમે જે કરી બધા રાજસિક અને તામસિક કર્મ આવે છે. પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે તમે જે પણ કર્મ કરો છો એને રજોગુણી કર્મ કહેવામાં આવે છે. એમાં બધું જ આવી ગયું, આપણી ઈચ્છાઓ આવી ગઈ, બધું આવી ગયું એમ. આપણી ઈચ્છાઓ આવી ગઈ, આપણે જે કંઈ પણ કાર્ય તમે પોતાની ઈચ્છા માટે જે કરતા હોય પણ તમારું શું હોય, બધું રજોગુણી કર્મ કહેવામાં આવે છે. ભલે તમે એને જે પૈસા કમાવો છો અને પૈસા કમાવો તમે ભગવાનની સેવામાં નથી લગાતા, તો હવે એ કર્મ જે છે એ તમારું રજોગુણી કર્મ થઈ ગયું. પછી આ પર તમે જેને એનો 50% અથવા જેટલું 30 યા 40% તમે જે ભગવાનની સેવામાં તમે જે લગાવો છો, અથવા 25%, એવું જો તમે જે પણ જે કાર્ય તમે કરો છો એ પછી સાત્વિક કર્મ કહેવાય, પછી રાજસિક તમે તામસિક કર્મ ના કહેવાય. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. જે સાત્વિક કર્મ, હે ને, સત્વગુણી કર્મ, તમે જો સવારે ઉઠીને મસ્ત આપણે ખેતી કરવી, પાવડાથી ચારા વાળવા અને બળદથી આખું ખેડવું, આ બધા કર્મ તમે જે કરો છો એને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. 18.23 માં શ્લોક આવે છે, જો કર્મ નિયમિત है आसक्ति राग या द्वेष से रहित कर्म फल की चाह के बिना किया जाता है, वह सात्विक कहलाता है. આસક્તિ, દ્વેષ, રાગનો ગુજરાતી શું કહેવાય? રાગ. જે તું ખ્યાલ છે રાગનો શું કહેવાય ગુજરાતીમાં? રાગ, આસક્તિ, રાગ અને દ્વેષ. રાગ એટલે આસક્તિ કદાચ થાય. નહીં, એમાં આસક્તિ આપેલું છે, પછી કોમા કઈ રાગ અને દ્વેષ એટલે આસક્તિ અને વિરક્તિ. અચ્છા, રાગનો શું કહેવાય? રાગ એટલે આસક્તિ
અને દ્વેષ એટલે નહીં, વિરક્તિ. આસક્તિ તો છે. આસક્તિ છે એ કોમા કઈ રાગ અને પછી દ્વેષ એમ. રાગનું તો અલગ મિનિંગ થવું જોઈએ. આસક્તિ તો છે ઓલરેડી લખેલું છે એમાં. ઠીક એનીવે જે હોય તો આસક્તિ હોય, રાગ હોય, રાગ અનુરાગ નહીં, રાગ અનુરાગ. હવે એનું મિનિંગ શું થાય ગુજરાતી મને ખ્યાલ નથી. કોઈને ખ્યાલ હોય તો કહી શકે છે. રાગ હોય, અનુરાગ હોય એમાં એનીવે જે હોય. દ્વેષ હોય, આસક્તિ હોય અને એના વગરનું જે કર્મ જે છે એ કેવું કહેવામાં આવે છે એને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. તમે જે લોકો ખેતી કરતા હોય છે તો ખેતી કરતા લોકોનો તમે સ્વભાવ જુઓ અને એકદમ કોઈ દ્વેષ વગરની ખેતી કરે તો કેટલો મસ્ત સ્વભાવ છે. આજે જ અમારે કાલે એક પ્રભુ આ નંદગામથી ચતુર્વેદ પ્રભુ કરી ખાસ મિત્ર છે મારા. 8-9 વર્ષ પહેલા અહીંયા હતા, સાથે સેવાને બધું કરતા હતા. નંદગામ ફૂલ ટાઈમ સેવામાં છે એમ. તો જસભાઈ વાત કરી, બહુ વાર્તાલાપ બહુ સરસ, બહુ મજા આવી ગઈ એમ એમના જોડે વાત કરવાની. એમનું જે બુદ્ધિનું જે જ્ઞાન છે બધી રીતે મસ્ત સમજાવતા એમ. કેવી રીતે નંદગામને કેવી રીતે વિકસિત થયેલું છે, કેવી રીતે લોકો ભક્તિ કરી રહ્યા છે, કેવી રીતે વાતાવરણ કેટલું મસ્ત છે. એ એવું સમજાવતા હતા કે જો તમારે ભૌતિક જીવન જીવવું હોય તો પણ તમે નંદગામમાં આવો તો તમે બહુ સારી રીતે ભૌતિક જીવન જીવશો એમ. ભૌતિક જીવન જીવવું હોય તો પણ તમે નંદગામ આવીને તમે જુઓ, મતલબ ભક્તિ ના કરો, ખાલી ભૌતિક જીવન તમે જુઓ તો પણ બહુ બેસ્ટ છે. અહીંયા સિટીમાં તમે ભૌતિક જીવન જીવી પણ નહીં શકો એમ. કેટલા ટેન્શન રહેશે એમ. અને એ ભૌતિક જીવન તમે નંદગામમાં જીવો તો પણ બહુ સારી રીતે તમે બહુ એનો ભોગ તમે કરી શકો એમ, એવી રીતે. તો એ બધા જે કર છે બસ સાત્વિક કર્મ છે. સત્વગુણી જે આખું જે ફાર્મ હાઉસ છે એ સાત્વિક કહેવામાં આવે છે એમ. સત્વગુણી કર્મ જે એક્ટિવિટી તમે જે કરો છો એને સાત્વિક કર્મ તરીકે એને ગણવામાં આવે છે. જેમાં તમે ખુદ પોતે મહેનત કરો છો એમ. મહેનત કરો છો એમ. આજકાલ તમે જો આખું એજ્યુકેશન સિસ્ટમ એવું થર્ડ ક્લાસ છે કે છોકરાઓને જે કઈ મહેનત, જે શરીર પર જે બળ આવવું જોઈએ આવતું નથી. અને છોકરાઓને, પહેલાના છોકરાઓ તો કેવા હતા આમ તમે જો આમ આખો ચાલાની પાળ બાંધી દે એમ. આજકાલના છોકરાને કહો કે ભાઈ પાવડો ઉપાડી ના શકે, ચાલો ના બનાવી શકે એમ. એવી સ્થિતિ છે. પહેલાના છોકરાઓ કેટલા એકદમ મજબૂત હતા એમ. એટલે મજબૂત હોય કે, અને તમે પણ જોયા હશે, તમે જુઓ કે પહેલાના છોકરાઓ જે 5મું 6ઠું ભણતા હોય ને, 5મું 6ઠું છોકરા તો આમ મોટા આદમી જેવા લાગે, મોટા લાગે એમ. અને 10મા તો 2 છોકરા બાપ લાગે એમ. એટલા મોટા લાગતા 10મા ધોરણના છોકરા. આજકાલના તમે 10મા ધોરણના છોકરા તમે જુઓ કેવા લાગે છે. એકદમ નાના છોકરા જેવા લાગે એમ. જેમ 4થું 5મું ધોરણ ભણતો એવો લાગે. અને 4થા 5મા વાળા તો ત્રીજા 4 વર્ષના લાગે, એકદમ સોફ્ટ શરીર હોય સ્કિન પર એમ. તો એ જે કર્મ જે કરેલું હોય, મતલબ જે એક્ટિવિટી ના કરેલું હોય, એકદમ મહેનત ના કરેલું હોય તો આવું થાય એમ. એનીવે એજ્યુકેશન સિસ્ટમ આવું છે એટલે આપણે કશું કરી ના શકીએ. બટ આ સત્વગુણી કર્મ આને કહેવાય, જેમાં સાત્વિક એક્ટિવિટી હોય એને આપણે કહી શકીએ સત્વગુણી કર્મ. દાન આપવું એ પણ સત્વગુણી કર્મ છે. આ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થાય છે. પછી આવે છે શુદ્ધ સત્વગુણી કર્મ. શુદ્ધ સત્વગુણનું આવે છે એમાં શ્લોક સંખ્યા છે, શ્રીમદ ભાગવતમાં આવે છે 9.5.35. इस जीवन में भगवान की तुष्टि के लिए जो भी कार्य किया जाता है उसे भक्ति अथवा भगवान के प्रति दिव्य प्रेम भक्ति करते हैं. ભગવાનની તુષ્ટિ કે લીએ તમે જે કાર્ય કરો છો ભગવાનની ઈચ્છા છે અને એને શું કહેવામાં આવે છે? શુદ્ધ સત્વગુણી કર્મ. જે કર્મ તમે ભગવાનની ઈચ્છા માટે તમે જે કરો છો એમ કર્મ, અકર્મ અને વિકર્મ. તો અકર્મ જે છે એ જે શુદ્ધ સત્વગુણી કર્મ છે. શુદ્ધ સત્વગુણી કર્મનું બીજું નામ છે અકર્મ. જેમાં ભગવાનની શું ઈચ્છા છે એ અનુસાર કાર્ય કરવું એને કહેવામાં આવે છે શુદ્ધ સત્વગુણી કર્મ. તો પહેલા તમે જુઓ, અર્જુન મહાભારતનું જે યુદ્ધ ચાલતું હતું ત્યારે અર્જુન પહેલા પોતાની બુદ્ધિ લગાવી એમ કે મારી પોતાની બુદ્ધિ લગાવી દઉં એમ. તો પોતાની બુદ્ધિ લગાવીને જોઈ લીધું મારે યુદ્ધ નથી કરવું. તો ભગવાન સમજાવે છે કે તું તો ક્ષત્રિય છે, ક્ષત્રિય ક્યારે અહીંથી રણ છોડીને પાછો ના જાય એમ. તારા જે કર્તવ્ય જે છે જે ક્ષત્રિયનું, એ તો તારે નિભાવવાનું થાય, યુદ્ધ તારે કરવું જ પડશે. તો ભગવાન પછી એમને અર્જુનને જ્ઞાન આપે છે, આત્માનું જ્ઞાન આપે છે. અને જ્યારે 45 મિનિટની અંદર જ્યારે એ આત્માનું જ્ઞાન આપે છે, આખી ભગવતા કહે છે, તો 18મા અધ્યાયની અંદર છેલ્લા શ્લોકમાં અર્જુન કહે છે કે હવે મારો મોહ જે હતો મારા પરિવાર પર યુદ્ધ કરવા માટે હું રેડી છું અને એ કેશવ તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. એટલે ભગવાનની શું ઈચ્છા છે એ અનુસાર જે કાર્ય કરવું એના કામમાં આવે શુદ્ધ સત્વગુણી કર્મ. ભલે હિંસા હોય, કોઈને મારવાનો તમે પ્રયાસ કરો છો પણ ભગવાને એ પ્રસન્ન થાય છે તો એ કર્મ કેવું છે? શુદ્ધ સત્વગુણી કર્મ. એટલે અર્જુન જે પણ બધા યોદ્ધાઓને માર્યા, જેટલું પણ જે કર્યું છે એ પણ કેવું હોય છે? શુદ્ધ સત્વગુણી કર્મ કહેવામાં આવે છે.
આજે તમે જો આજે પણ મહાપ્રભુ ક્લાસમાં સમજાવતા હતા કે ભાઈ અર્જુન અને જયારે ભીષ્મ પિતામહનું જયારે યુદ્ધ ચાલતું હતું, ભીષ્મ પિતા તો મહાજન છે વિચારો મહાજનમાં છે, 12 મહાજનમાંથી એક મહાજન છે ભીષ્મ પિતામહ, અને એમની સામે યુદ્ધ કરવા, અને તો આ કર્મ કેવું છે, શુદ્ધ સત્વગુણી કર્મ છે એમ. અર્જુન મહાજન સામે લડે છે, તીર ઉપર તીર મારે છે એમ, તીર, અને મહાજન હોય તો સામે દંડવત પ્રણામ કરવા જોઈએ, આ તો લડવાનું છે એમના સામે. તો એ જે એક્ટિવિટી કરે છે એ શુદ્ધ સત્વગુણી કર્મ છે. કેમ? ભગવાન આવું ઈચ્છે છે કે તું આવું કરે એમ. ભલે ગમે તે જેવું કાર્ય પછી કેવું થઈ જાય છે, શુદ્ધ સત્વગુણી કર્મ થઈ જાય છે. તો આ વસ્તુ બહુ સમજવા જેવી છે. તો જે ભગવાનની ઈચ્છા હોય એ અનુસાર જે કર્મ હોય એને શુદ્ધ સત્વગુણી કર્મ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે, હા, હવે જે શુદ્ધ સત્વગુણમાં જે છે એ અલગ અલગ ગુણ અનુસાર અલગ અલગ ધામને એ લોકો પ્રાપ્ત કરતા હોય છે. તો જે લોકો તમોગુણમાં હોય છે એ નિમ્ન યોનિમાં એ લોકોનો જન્મ થાય છે. તમોગુણમાં જે લોકો મૃત્યુ પામે તો એમને નિમ્ન યોનિ, પશુ યોનિ છે, પક્ષી છે, વૃક્ષ છે, તો આ બધા જે છે એ નિમ્ન યોનિની અંદર કહેવામાં આવે છે. તો આજકાલ તમે જોઈ શકો છો કે સ્લોટર હાઉસ કેટલા બધા વધી રહ્યા છે. મને એક દિવસ બહુ પ્રશ્ન થતો કે આટલા સ્લોટર હાઉસ વધી રહ્યા છે એનું મેઇન કારણ શું છે, મને સમજાતું નથી. સ્લોટર હાઉસના આટલા બધા મુર્ગીઓ કપાઈ રહી છે, આટલા બધા બકરા કપાઈ રહ્યા છે, આટલી બધી ગાયો કપાઈ રહી છે, આટલું બધું થઈ ગયું છે, શું રીઝન છે એના પાછળ? તમે મેં જોયું કે કલયુગની અંદર ખોટા કામ પણ એટલા વધી રહ્યા છે, એટલા બધા ખોટા કામ વધી રહ્યા છે કે આ લોકોને એનું રિએક્શન જ એવું મળે છે કે એ લોકો ફરી પાછો મુર્ગીનો જન્મ મળે એમ, એમાં કપાય બધા બંને. તો એટલે બહુ બધા ફસાયેલા છે લોકો, આપણે એમને દયા કરીને, ભક્ત હંમેશા દયા ભાવ રાખે. જાણીએ છીએ કે આ જે કપાઈ રહ્યો છે એના કર્મ અનુસાર કપાઈ રહ્યો છે, એના કર્મ અનુસાર એ કપાઈ રહ્યો છે, અને કર્મ અનુસાર આ એ બધું મળી રહ્યું છે. તો એ અનુસાર જો આપણે વિચારીએ તો, અને એને આત્માનું જ્ઞાન આપીએ, જે કસાય છે એને વ્યક્તિને બધું છોડો, ત્યારે એ વ્યક્તિ ભવબંધનમાંથી મુક્ત થયો કહેવાય એમ. તો જે નિમ્ન યોનિ જે છે બધી પશુ પક્ષી આ બધી એ નિમ્ન તમોગુણી એક્ટિવિટી કહેવામાં આવે છે. અને બીજા પણ છે તમોગુણની અંદર જો થાય તો પછી નીચે જે લોક છે, અતલ લોક, સુતલ લોક, તલાતલ લોક, પાતાલ લોક, અલગ અલગ બધા લોક છે, એ લોકોની અંદર પણ આપણને મોકલવામાં આવે છે એ તમોગુણના આધારે. બધા તમોગુણી તામસિક બધા લોક કહેવાય છે. જે 14 લોક છે એમાં પૃથ્વી વચ્ચોવચ છે, અને નીચેના જે લોક છે બધા તામસિક લોક કહેવામાં આવે છે. ત્યાં પણ આપણે મોકલવામાં આવે છે, અને ત્યાં ના મોકલે તો પૃથ્વી લોકની અંદર જ પણ આપણને આવી યોનિ આપણને મળે. પછી જે રજોગુણમાં જે મૃત્યુ પામતાઓ છે, બસ પૈસા વિચારી પછી અંતમાં મળી જાય, એમને પૃથ્વી લોકમાં જન્મ મળે. પૃથ્વી લોકની અંદર તમે જોઈ શકો છો કે એમાં કે સારા કોઈ ગરીબના ઘરે પણ જન્મ મળી શકે છે, કોઈ અમીરના ઘરે પણ એ કઈ જન્મ મળી શકે છે, પૈસા વાળા ઘરે પણ જન્મ, બધા તામસિક મૃત્યુ કહેવાય એમ. અને જે સત્વગુણમાં જે મળે છે એ સ્વર્ગલોક, ઉપરના જે લોક છે, મહરલોક, તપોલોક, જનરલોક, હે ને, ઉપર સત્યલોક, ઉપરના લોકોમાં એને જન્મ મળે છે. એમાં જે ગંધર્વ બની શકે છે, દેવ બની શકે, કિન્નર બની શકે છે, કિન્નર પણ બની શકે છે. તો આ બધા ઉપરના જે લોકો છે એમાં એ સત્વગુણના લોકો જે મળે છે એમાં ત્યાંમાં એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે અલગ અલગ જે લોકો જે શુદ્ધ સત્વગુણમાં જે પોતાનું શરીર છોડે છે એના મર્યું તો ના કહેવાય, પણ જે શરીર છોડે છે ભગવત ધામને પ્રાપ્ત કરે છે. જેવી રીતે ભીષ્મ પિતામહ, હે ને, તમે જો એમની અવસ્થા કેવી હતી, પણ ભગવત ધામને પ્રાપ્ત કર્યા હતા. કેટલા એક્ઝામ, પ્રહલાદ મહારાજ છે ભગવાન ધામને પ્રાપ્ત કરે છે, ધ્રુવ મહારાજ છે, આ બધા જે લોકો જે છે એ ભગવાન ધામને પ્રાપ્ત કરે છે, જેમાં શુદ્ધ સત્વગુણી જે લોકો ફળ અનુસાર અંત સમયે જે કરતા હોય છે. મેન ઇમ્પોર્ટન્ટ છે કે તમારું મૃત્યુ અંત સમયે આપણે શું ચિંતન કરીએ છીએ એમ. બહુ રેર કેસ એવા હોય છે કે જે લોકોનું અંત સમયમાં ભગવાનનું કીર્તન સાંભળતા કીર્તન કરતા લોકો શરીર છોડતા હોય છે. તો બહુ સારું કહેવાય એમ. એમાં કહી છે કે બહુ સારી ગતિ એની થઈ છે એમ. તો એ શુદ્ધ સાત્વિક ગતિ એમને કહેવાય, ભગવાન ધામ પ્રાપ્ત કરી કહેવાય. તો અલગ અલગ લોક છે, અલગ અલગ ગુણના આધારે એમ. આપણે જોઈએ કે આપણે ક્યાં જવું છે એમ. આપણે ભગવત ધામ જવું હોય તો આમ બોલવું બહુ સહેલું છે, ભગવત ધામ જાવ, ભગવત ધામ જાવ, ભગવત ધામ જવું એમ. પણ જ્યારે પ્રેક્ટિકલી જોવા જઈએ તો અંદર હૃદયની અંદર કેટલું બધું ભરેલું પડેલું છે એમ. એ નીકળવું બહુ અઘરું છે. હવે પ્રકૃતિના 3 ગુણનો છે પ્રભાવ. પહેલો છે તમોગુણી પ્રભાવ. તમોગુણી પ્રભાવની અંદર ભગવાન સમજાવે છે
શ્રીમદ ભગવદ ગીતા 14.13 14.13 ની અંદર ભગવાન સમજાવે છે, जब तमोगुणी में वृद्धि होती है तो हे कुरुपुत्र अंधेरा, जड़ता, तमतता तथा मोह का प्राकट्य होता है. એમાં અંધેરું થઈ એકદમ તમે અંધારું લાગે એટલે ધેટ મીન્સ એવું ને અંધારું થઈ જાય, પણ એવું લાગે કે ભાઈ હવે આગળનું જીવન કશું છે જ નહીં, હે ને. આપણને પ્રભાવ એવો પડે કે આગળ કશું હવે છે જ નહીં. જડતા, એક જગ્યાએ એમ જડ રહી એમ, બસ મારે તો બદલાવું જ નથી, આવું આવું રહેવું છે. મોહ, અને મોહ ઉત્પન્ન થાય. તો આવું જે પ્રભાવ થાય છે તમોગુણના આધારે, આ તામસિક પ્રભાવ કહેવાય. જેવી રીતે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, તો દારૂ કેમ પીવે છે? એનું રીઝન એવું છે કે આ જે સમસ્યા મારી જીવનની અંદર આવી છે, અને દારૂ પીવાથી સમસ્યા મારી હવે ભૂલી જાય છે, એમ થોડા સમય માટે હું ભૂલી જઈશ, એ ભૂલવા માટે પ્રયાસ કરે છે. તો એટલા માટે એને એ જે પ્રભાવ જે થાય છે દારૂ પીવાથી, જે નશો કરવાથી પ્રભાવ, એ કહે છે તામસિક પ્રભાવ છે. તામસિક પ્રભાવની અંદર એની ચેતના ડાઉન થાય, એ શું બોલે છે એને ભાન ના રહે, એક ને એક વસ્તુ 5 વખત બોલ્યા કરે. તો આ બધા જે પ્રભાવો જે છે એને તામસિક પ્રભાવ કહેવામાં આવે છે. તામસિક પ્રભાવ, જે તમે એ એક્ટિવિટી તમે કંઈક લો છો, એનાથી આવી એક ચેતના બહુ ડાઉન થતી હોય એને શું કહેવામાં આવે છે? તામસિક પ્રભાવ કહેવામાં આવે છે. જડતા, અમુક વાર લોકો એવી મતલબ જે દારૂ પીધેલ વ્યક્તિઓને સમજાવવા બહુ અઘરું હોય. હા, તમે જોયા જશે, એક ને એક વસ્તુ બોલ્યા કરે, એક ને એક વસ્તુ બસ કર્યા કરે એમ. અને મોહ ઉત્પન્ન થતો, વધારે પડતો મોહ, લાલસા ઉત્પન્ન થતી હોય. તો આ બધા જે પ્રભાવ જે છે એ બધા, જેમ કે પૈસાનો પ્રભાવ, અમુક લોકો પૈસા જોઈને એનો પ્રભાવ બહુ ગાંડા થઈ જાય પૈસા જોઈને, એમ તો મોહ ઉત્પન્ન થઈ જાય. તો આ બધા તામસિક પ્રભાવ કહેવામાં આવશે. અમુક લોકો કાલી વિદ્યાની અંદર બહુ ઊંડા ઉતરી જાય છે, એનો જે પ્રભાવ જે પડે છે એ તામસિક પ્રભાવ કહેવામાં છે. કહેવાનો મતલબ એવો. પછી આવે છે રાજસિક પ્રભાવ. રાજસિક પ્રભાવની અંદર ભગવાન સમજાવે છે, हे भरतवंशी में प्रमुख, जब रजोगुण में वृद्धि हो जाती है तो अत्यधिक आसक्ति, सकाम कर्म, गहन उद्यम तथा अनियंत्रित इच्छा एवं लालसा के लक्षण प्रकट होते हैं. रजोगुणी प्रभाव कोने कहेवाय? એમાં પહેલું શું છે? અત્યધિક આસક્તિ. તમારી આસક્તિ બહુ વધી જાય. આસક્તિ ઘર પ્રત્યે વધે, આસક્તિ તમારે બાળકો પ્રત્યે વધે છે. અને આ બધી આસક્તિ પર, ડિગ્રી પર જે તમે હાસિલ કરી છે ભણી ગણી, આસક્તિ તમારા પૈસા પર, આ બધી વસ્તુઓમાં જે આસક્તિ થાય છે એ રજોગુણી પ્રભાવના લીધે થાય છે. બીજો સકામ કર્મ કોને કહેવાય? કે પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે, હે ને, પોતાની જે લાલસા છે એને પૂરું કરવા માટે જે તમે જે કર્મ કરો છો એને સકામ કર્મ કહેવાય. સકામ કર્મ એને કહેવામાં આવે છે. અને ગહન ઉદ્યમ તથા અનિયંત્રિત ઈચ્છા. હવે ગહન ઉદ્યમ અને અનિયંત્રિત ઈચ્છા, અને ઈચ્છાઓ બહુ વધતી જાય. તો આ જે પ્રભાવ જે છે આપણા મનના અંદર, એકચ્યુઅલી આપણા બધા જે મન છે રજોગુણી પ્રભાવના આધારે જ કામ કરે છે. ગાડી જોઈએ, પૈસા જોઈએ, બંગલો જોઈએ, બધી વસ્તુ જોઈએ છે આપણે, એમ આ મન એમાં કાર્ય રહેતું હોય છે, વિચારશીલ એમાં છે એવી જ રહેતી હોય છે. તો આ જે પ્રભાવ છે એ બધા કેવા છે? રજોગુણી પ્રભાવ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સત્વગુણી પ્રભાવ. सत्वगुणी प्रभाव में તમે જોઈ શકો છો, सत्वगुण की अभिव्यक्ति को तभी अनुभव किया जा सकता है जब शरीर के सारे द्वार ज्ञान के प्रकाश से प्रकाशित हो. तो બધા જ પ્રકારના જે તમારા જે દ્વાર જે છે, કાન, નાક, આંખ, કાન, એ બધા જ વસ્તુઓ કેવા હોય છે? જ્ઞાનથી પ્રકાશિત હોય. જ્ઞાનથી પ્રકાશિત હોય છે ત્યારે એ કહેવામાં આવે છે શુદ્ધ, એનો જે પ્રભાવ છે કેવો છે? શુદ્ધ સત્વગુણી પ્રભાવ કહેવામાં આવે છે. અમુક લોકો તમે જુઓ કે એમનો સ્વભાવ એવો હોય છે કે કોઈ કૂતરા, કોઈ નાના ગલુડિયા મારતું હોય તેને સહન ના થાય, તરત જ એને બોડી ઉઠે છે, હે ને. નાના બાળક કોઈ મારતું હોય તો એને, તો આ જે પ્રભાવ જે છે બધા એ શુદ્ધ, સાત્વિક પ્રભાવ કહેવામાં આવે. બધાને એક દ્રષ્ટિકોણથી જોવું, હે ને, એવી નજર બનાવી દેવી, એને સાત્વિક પ્રભાવ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે શુદ્ધ સત્વગુણી પ્રભાવ. આઈ થિંક મને કહેવાની જરૂર નથી કે જે હરે કૃષ્ણ મહામંત્ર જપ લેવાથી તમારો જે આનંદ, જે અનુભૂતિ થાય છે, અનુભવ જે થાય છે તમારો કેવો છે? શુદ્ધ સત્વગુણી પ્રભાવ. એ પ્રભાવને શું કહેવામાં આવે છે? શુદ્ધ સત્વગુણી પ્રભાવ. કેમ કે હરિનામ જે છે એ સ્વયં શુદ્ધ છે, અને શુદ્ધ વસ્તુ તમે જો લો છો તો આત્માને પસંદ થાય છે, અને જે પ્રભાવ તમે જે અનુભવો છો, આત્માનો જે આત્મા શરીરની અંદર છે, અને જે પ્રભાવ જે અનુભવો છે ને શુદ્ધ સત્વગુણી પ્રભાવ કહેવામાં આવે છે.
હવે પ્રકૃતિના 3 ગુણો અનુસાર લેવાના સ્થાન નિમ્ન લોક છે, જે મેં સમજાય તમો જે નીચેના જે લોક છે બધા અતલ લોક, તલાતલ લોક, હે ને, પાતાલ લોક છે, સુતલ લોક છે, રસાતલ લોક છે, પણ એ બધા નીચેના લોકો કેવા છે? નિમ્ન લોક કહેવામાં આવે છે. રજોગુણી સ્થાન ક્યાં ક્યાં કહેવામાં આવે છે? મધ્ય લોક, જેમ પૃથ્વી લોક આવે છે. પૃથ્વી એ રજોગુણી કહેવામાં. અને સત્વગુણી મતલબ ઉપરના લોકો, સ્વર્ગ લોક આવે છે, મહાલોક, જનલોક, તપલોક, સત્યલોક, આ બધા સત્વગુણી લોક કહેવામાં આવે છે. અને શુદ્ધ સત્વગુણ સ્થાન કેવા છે? વૈકુંઠ લોક. અને વૈકુંઠ લોકની અંદર એ સત્વગુણી શુદ્ધ સત્વગુણી સ્થાન છે. તો આપણે જોઈએ કે આપણે કયા લોકમાં જવું છે. ભાઈ મધ્ય લોકમાં જવું છે. આપણે કોઈને તો એવું આપણે મધ્ય લોકમાં જવું છે, ઉપર જવું નથી, નીચે જવાની ઈચ્છા નહીં, પણ ઉપર જવું નથી, એમ આમાં રહેવું છે. પણ એવું નહીં, આપણે ઉપરના લોકોમાં ભગવાન ધામ જવાનો પ્રયાસ હોવો જોઈએ, એમ ખ્યાલ હોવો જોઈએ તમને. હવે પ્રકૃતિના 3 ગુણો છે: ભક્તિ, તમોગુણી ભક્તિ, રજોગુણી ભક્તિ, સત્વગુણી ભક્તિ અને શુદ્ધ સત્વગુણી ભક્તિ વિશે થોડું જોઈશું આપણે. હવે તમોગુણી ભક્તિ કોને કહેવાય? ઈર્ષ્યાલુ, અહંકારી, હિંસા. શ્રીમદ ભાગવતમની અંદર 3.29.8 ईर्ष्यालु, अहंकारी, हिंसा तथा क्रोधी और पृथकवादी व्यक्ति द्वारा की गई भक्ति तमोगुण प्रधान मानी जाती है. જેમાં ઈર્ષ્યા હોય, જેમાં અહંકાર હોય, જેમાં હિંસા હોય અને ક્રોધ થવાની 4 વસ્તુ હોય, એ ભક્તિ કેવી કહેવાય? તામસિક ભક્તિ કહેવાય. ઈર્ષ્યા હોય, પેલો મારા કરતા બહુ વધારે મારા કરે છે, એ હમણાં જોઈન થયો છે અને આટલું બધું આગળ વધી ગયું મારા કરતા, તો એની ભક્તિ કેવી કહેવામાં આવે છે? તામસિક ભક્તિ. ભલે ભક્ત હોય તો. અહંકારી, અહંકાર, હું 25 વર્ષથી છું, 100 માળા કરું છું, એમ આપણે એક અહંકાર હોય છે, એ પણ તામસિક ભક્તિ કરે. હિંસા કરે છે, નાની વસ્તુ કોઈને મારી દે, આ તે બધી વસ્તુ હિંસા કરતો હોય. અને ક્રોધી, નાની વસ્તુમાં જ્યાં એકદમ લિબરલ દેવાનું, તે એકદમ પોલાઇટલી વાત કરવાની, એકદમ ક્રોધમાં વાત કરતો હોય, અને આ બધી જે ભક્તિઓ કરે છે ને તમોગુણી ભક્તિ કહેવામાં આવે છે. रजोगुणी भक्ति मंदिर में एक पृथकवादी व्यक्ति द्वारा भौतिक भोग, यश तथा ऐश्वर्य के प्रयोजन से की जाने वाली विग्रह पूजा रजोगुणी भक्ति मानी जाती है. હવે રજોગુણી કોને કહેવાય? પ્રતિષ્ઠા ની ભાવના હોય, એમ લેક્ચર આપીએ બહુ સારા, હવે મારું નામ થવું જોઈએ, એનાઉન્સ થવું જોઈએ કે ભાઈ આ ફલાણા ભક્તે પ્રચાર આપ્યો, ફલાણા ભક્તિ આ કર્યું, તેમ કર્યું, એમ ત્યાં પોતાનું નામ અંદર થવું જોઈએ. ભોગ, યશ મતલબ કે ભાઈ હા ઠીક છે ભાઈ, હું ભાગવત કથા કરીશ, પણ 1 લાખ રૂપિયા લઈશ. તો જે અમુક જે કથાકારો, જે ભાગવત કથાકાર પૈસા જે લેતા સામેથી માગીને, એને રજોગુણી ભક્તિ કહેવાય. અને આવું તો પ્રભુપાદજી કહે છે કે આવા લોકો જોડે સાંભળવું ના જોઈએ, ભલે કથા કરતા હોય તો. પણ આ રજોગુણી ભક્તિ કહેવામાં આવે છે. એ લોકોની ભક્તિ કેવી છે? રજોગુણી ભક્તિ છે. યશ, મારી પર કીર્તિ થવી જોઈએ, એટલે કે ઐશ્વર્ય, અને મોટી મોટી બંગલા બનાવવા, આ તે બીજું બધું, આ જે ભક્તિ જે છે, ભલે ભક્ત હોય તો એ રજોગુણી ભક્તિ કહેવામાં આવે છે. नेक्स्ट है सत्वगुणी भक्ति. जब भक्त भगवान की पूजा करता है और अपने कर्मों की त्रुटि से मुक्त होने के लिए अपने कर्म फलों को अर्पित करता है, तो उसकी भक्ति सात्विक होती है. શું કહે છે? ભગવાનની પૂજા કરે છે અને પોતાના કર્મોથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે, અને ભગવાનને શરણાગત થવાનો પ્રયાસ કરે છે, અને શું કહેવામાં આવે છે? સત્વગુણી ભક્તિ કહેવામાં આવે છે. ભલે એના અંદર અનર્થો છે, હજી નીકળ્યા નથી, પણ થિયરી બધું જાણે છે કે મારે આ બધી વસ્તુ કરવાની છે, હે ને. પોતાના કર્મોથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, ભગવાનની પૂજા કરે છે, સાધના કરે છે, બધું કરે છે, અને સત્વગુણી ભક્તિ કહેવામાં આવે છે. અને અંતમાં આવે છે શુદ્ધ સત્વગુણી ભક્તિ, જેમાં ફક્ત ભગવાનને સેન્ટરમાં રાખવામાં આવે છે, ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. તો આ જે ભક્તિ જે છે એને શુદ્ધ સત્વગુણી ભક્તિ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ આપણી ભક્તિ કેવી છે, એ અનુસાર આપણને ખ્યાલ આવવો જોઈએ. થોડું 5 મિનિટ લઈ લઉં છું, આપણું એક આ પતી જાય. ક્લિપ 3 સ્લાઇડ બાકી છે. હવે ભૌતિક પ્રકૃતિને અનુસાર 3 ગુણો અનુસાર પુરાણો પણ છે. આમાં શ્લોકમાં સમજાવેલું છે. આમાં આઈ થિંક મારા જોડે પીપીટી છે, એ બતાવી દઉં તમને, લોકોને હોય તો. હા, આમાં જો છે ને 3 ગુણો અનુસાર પુરાણ છે. બધી જે 18 પુરાણ છે એ 3 ગુણો અનુસાર આપણે 6 બતાવેલું છે.
તો શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, નારદજી પુરાણ છે, ગરુડ પુરાણ છે, પદ્મ પુરાણ છે, વરાહ પુરાણ છે. આ બધી સાત્વિક પુરાણો છે. બ્રહ્માંડ પુરાણ છે, બ્રહ્મ વિવેદ પુરાણ છે, માર્કંડેય પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, વામન પુરાણ છે, બ્રહ્મ પુરાણ, આ બધી રજોગુણી. અને મત્સ્ય પુરાણ, કર્મ પુરાણ, કુર્મ પુરાણ, લિંગ પુરાણ, શિવ પુરાણ, સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ, આ બધી તમોગુણી છે. તો તમોગુણી, આ રજોગુણી, આ 6 ત્રણ પ્રકારની કેવી છે એ એના લઈને અહીંયા શ્લોકમાં સમજાવ્યું. આ શ્લોકમાં પણ એ સમજાવ્યું છે. 6 પ્રકારના જે છે એ રાજસિક છે, તામસિક છે અને સાત્વિક પુરાણો છે. હવે પ્રકૃતિના 3 ગુણો છે, બંધન પણ છે. તમોગુણી બંધન, રજોગુણી બંધન અને સત્વગુણી બંધન. તમોગુણી બંધન કોને કહેવાય? એમાં શ્લોક આવે છે કે સત્વગુણી બંધન કોને કહેવાય? જે સુખ से બાંધતા. સત્વગુણી બંધન કોને કહેવાય? જે સુખથી બાંધી રાખે એમ. ઘરમાં બહુ સારું તો સુખ આપે, બધું આપે એમ. અમુક આપણે કેવું છે કે માળા કરી, માળા કરીએ તો આપણને બહુ સારું લાગે એમ. એકચ્યુઅલી માળા કરવી એ ભગવાનની પ્રસન્નતા માટે હોવું જોઈએ. એના કે આપણે ઠીક છે, આપણે જે લો લેવલ પર છીએ એટલે અમુક વાર ચાલો એવું કરીએ તો કઈ વાંધો નથી કે આપણે પોતાને સારું લાગવા માટે માળા નથી કરવાની. મને બહુ સારું લાગે છે માળા કરવી એમ. આપણે મૃદંગ વગાડીએ, કીર્તન કરી, કરતા વગાડતા આપણને બહુ સારું લાગે એમ. એકચ્યુઅલી કરતાલ તમે જે વગાડો છો એ કેવું છે? ભગવાનની પ્રસન્નતા માટે છે. જે ચૈતન્ય મહાપ્રભુ હતા, ચૈતન્ય મહાપ્રભુ જે કીર્તનની જે ટીમ હતી, તો એ લોકો જયારે મૃદંગ વગાડતા તો એ લોકોને આનંદ આવતો એમ. પણ એ લોકો એ આનંદ કંટ્રોલમાં રાખતા કે નહીં, આમાં આનંદ એટલો બધો ના વધી જોવું જોઈએ કે ભગવાનના આનંદમાં બાધારૂપ બને. તો એ આનંદ ખાલી કોના માટે છે? ખાલી ભગવાન માટે છે, અમારા માટે આનંદ નથી એમ. એટલે આમાં ફોકસ ખાલી કરતા વગાડવામાં હોવું જોઈએ, મૃદંગ વગાડવામાં હોવું જોઈએ, ને કે પોતાને આનંદિત બનાવવા માટે એમ. તો જે બંધનમાં બાંધી રાખે છે, સાત્વિક બંધનમાં જે પોતાના સુખ આપે છે, તો એ સત્વગુણી બંધન કહેવામાં આવે છે. રજોગુણ સકામ કર્મથી બાંધી રાખે છે. સકામ કર્મ એટલે પૈસાથી બાંધી રાખે, અલગ અલગ કામ હોય તો બાંધી રાખે, એને સકામ કર્મથી બાંધી રાખેલું કહેવાય. એટલે એને રાજસિક કર્મ કહેવામાં આવે છે. અને જે તમસિક જે બંધન છે તમને અજ્ઞાનતાથી ઢાંકીને રાખે એમ. અજ્ઞાનતાથી તમે બાંધી રાખે એમ. શું કરવું નથી, બસ આ પડે રહેવું, એ તામસિક બંધન તમને કહેવામાં આવે છે. આ પ્રકૃતિના 3 ગુણો છે. સ્પર્ધા. તો અમુક વાર કેવું થઈ જાય છે કે તમોગુણ જે છે એ રજોગુણ પર હેવી થઈ જાય છે, અને રજોગુણ જે છે એ સત્વગુણમાં હેવી થઈ જાય છે. સત્વગુણ પાછો તમો રજોગુણ બંનેમાં એ હેવી થઈ જાય છે. તો એમાં પણ શ્લોક છે શ્રીમદ ભગવદ ગીતા 14.10. હું વાંચતો નથી, પણ એમાં આ સમજાવેલું છે. એટલે પરસ્પર ઉપર નીચે થતું રહે છે. અમુક વાર આપણું મન એકદમ સાત્વિક થઈ જાય છે, અમુક વાર રાજસિક થઈ જાય છે, અમુક વાર તામસિક થઈ જાય છે. તો બેસ્ટ સારી ભક્તિ કરીને એને શુદ્ધ સાત્વિક બનાવી દો, તો ક્યારેય વિચલિત નહીં થાય. તમે જો શુદ્ધ સાત્વિક બનાવો, સાત્વિક, પણ એના પણ ચાન્સીસ છે કે તામસિક એના પર હેવી થઈ જશે અમુક વાર. તો બેસ્ટ છે એને શુદ્ધ સાત્વિક બનાવો, તેમાંથી વિચલિત નહીં થાય. હવે આ ગુણ કેવી રીતે આપણે જીતી શકીએ? તો श्रीमद भगवद गीता में भगवान समझावे है, जो समस्त परिस्थितियों में अविचलित भाव से पूर्ण भक्ति में प्रवृत्त होता है, वह तुरंत ही प्रकृति के गुणों को लान ले जाता है और इस प्रकार धर्म के स्तर तक पहुंच जाता है. जो समस्त परिस्थितियों में अविचलित भाव से पूर्ण भक्ति में प्रवृत्त होता है, तो जયારે પ્રહલાદ મહારાજની જેમ તમે એ શુદ્ધ ભક્તિમાં સુધી પહોંચી જાઓ, બસ મન તમારું નામ, તમારું જે મન છે કે નામની અંદર એકદમ અવિચલિત ભાવથી તમે લો છો, તો અને તે વિચલિત નહીં થતા, ચાહે ઠંડી, ગરમી, શરદી, દુઃખ આવે, સુખ આવે, બધામાં વિચલિત એકદમ નોર્મલ કહો છો. તો આવા જે લોકો જે છે એ આ 3 ગુણોથી એ પરે થઈ શકે છે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે, તો આપણે જોયું કે 3 ગુણો છે, સમય શું છે, આહાર શું છે, દાન શું છે, બધી જ વસ્તુ આપણે બુદ્ધિ, સુખ કે ઉપર યજ્ઞ, મૃત્યુ, ત્યાગ, જ્ઞાન, આ અનુસાર આપણે કેવી રીતે વર્તવું જોઈએ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇન શોર્ટ કે 3 ગુણો જે છે આપણા વિશે જે બાંધી રાખે છે, તો ભક્તિ આપણે એટલી સ્ટ્રોંગ કરવાની છે, ભલે આપણે ના થાય પણ ઉદ્દેશ્ય રાખવાનું. ઉદ્દેશ્ય આ જન્મ નહીં તો નેક્સ્ટ જન્મમાં, ઉદ્દેશ્ય જો તમે ક્લિયર હશે તમારો અને થશે તો એ થઈ શકે છે. અને મેન ઇમ્પોર્ટન્ટ છે કે આપણી તે લાયકાત નથી કે આપણે એ લેવલ સુધી પહોંચી શકીએ. એટલા માટે આપણે ગુરુનો આશ્રય લેવાનો છે. ગુરુનો આશ્રય, ગુરુ તમે આશ્રય લો, ગુરુનું તમે શેલ્ટર લો, તો ગુરુની કૃપાથી તમને એ સંબંધ જ્ઞાન તમને આપે, અને સંબંધ જ્ઞાનથી પછી તમે સાધના ભક્તિ સુધી તમે ત્યાં પહોંચી શકો છો. એમ સંબંધ જ્ઞાન પછી સાધના ભક્તિ આવે, સાધના ભક્તિ પછી આવે છે ભક્તિ પ્રેમ સુધી તમે ત્યાં પહોંચી શકો છો. તો ગુરુનું જે આશ્રય છે
એ લેવો બહુ જરૂરી છે. એટલા માટે ભક્તોને વારંવાર કહેવામાં આવે છે તમે 16 માળા તમે કરો. તો એ આશા છે કે જે ભક્તો લેક્ચર અટેન્ડ કરે છે રેગ્યુલર શનિવાર ક્લાસમાં, તો એ લોકો 16 માળા રેગ્યુલર કરે. ટાર્ગેટ કે આજે 16 માળા કરી લેવી છે એમ. સમય નીકાળીને પણ તમે 16 માળા કરી શકો. જો તમારી એકદમ દ્રઢ ઈચ્છા હશે ને એટલે માળા કરવાની, માળા કરવી છે, ભગવાન તમને કોઈ ને કોઈ વચ્ચે સમય આપી દેશે. અને આજે જ મહાપ્રભુ વાત કરતા હતા શ્રીમદ ભાગવતમ ક્લાસની અંદર કે એક વકીલ છે, વકીલ બોલો, વકીલાને કેટલું બધું એના માઇન્ડમાં પેલું બધું હોય એમ, તેમ છતાં એ એવું કહે છે કે એને શ્રીમદ ભાગવતમનો 10મો કેન્ટો વાંચે છે અને રોજ 16 માળા કરે છે. કે ભગવાન એને એવું અરેન્જમેન્ટ એટલે કરી આપવામાં આવે તો કે મને કેવું થાય કે જ્યારે કોઈ સામે પાર્ટીનો જજ આવ્યો ના હોય તો પછી પેલો વકીલ ના આવ્યો એટલે જજ શું કે ભાઈ હમણાં તમે વેઇટ કરો, પેલો જજ આવે, પેલો વકીલ આવે, પછી આપણે કે આગળની કાર્યવાહી કરીએ એમ. તો એટલો મને જે સમય મળે છે તો એમાં હું માળા અને રીડિંગ કરી નાખું એમ, જેટલો અમને સમય મળે છે. તો એનું એવું નથી ભગવાન આપણને એવી પરિસ્થિતિ રાખી કે માળા ના જ કરી શકીએ. ભગવાન વચ્ચે વચ્ચે એવો સમય આપે છે કે આપણે માળા કરી શકીએ, પણ આપણે એ સમય શેમાં આપીએ છીએ? વોટ્સઅપમાં આપીએ છીએ, ફેસબુકમાં આપીએ છીએ, આલતુ ફાલતુ વાતો કરવામાં આપીએ છીએ. પણ નહીં, 16 માળા જો તમે દ્રઢ નિર્ણય રાખશો તો ભગવાન તમને જરૂર હેલ્પ કરશે. તો એવી રીતે આપણે પ્રયાસ રાખવો જોઈએ અને 16 માળા પર સુધી પહોંચવું જોઈએ. જેથી જે લોકો 16 માળા કરે છે રેગ્યુલર, એવી આશા છે કે આપણે પ્રભુપાદની બધી બુકો જેમને વાંચી લીધી છે, શ્રીમદ ભગવદ ગીતા વાંચી લીધી, ભાગવતમ વાંચી લીધું છે, તો આપણે ગુરુમાનું શેલ્ટર આપણે પડે દઈએ, આ સુધીમાં અમુક ભક્તો બની જાય. અને પછી એ લોકોને આપણે ડિસાઇપલ કોર્સ આવે છે ને, એ ડિસાઇપલ કોર્સ પણ કરવાનો છે બધાએ, જે લોકો 16 માળા કરે છે. અને એનું એક સર્ટિફિકેટ તમને મળશે અને સર્ટિફિકેટ લીધા પછી એના પછી તમારી દીક્ષા થશે. તો દીક્ષા સુધી પહોંચવાનો પણ એક ગુરુનો આશય હોવો જોઈએ. તો આશા છે કે તમે લોકો માળા વધારશો અને ભક્તિમાં સિરિયસ બનશો, રીડિંગ હિયરિંગમાં તમે વધારશો. જે લોકો વાંચી લખી નહીં શકતા, વાંચતા પણ એટલે નથી આવડતું, એ લોકો પણ ભક્તિ દીક્ષા લઈ શકે છે. અત્યારે પણ અમુક 4 ભક્તોની દીક્ષા છે ભરૂચની અંદર, કે જે લોકોને વાંચતા લખતા કશું આવડતું નથી, ખાલી 16 માળા કરે છે રેગ્યુલર, ન વાંચતા આવડે ન લખતા આવડે, અને ખાલી ક્લાસ સાંભળે, ખાલી એટલું જ. એવું ના રાખવું જોઈએ કે મને તો વાંચતા નહીં આવડતું, લખતા નહીં આવડતું, કેવી રીતે દીક્ષા લઉં એમ. કશું વાંધો શું કહે છે, ગુરુમાં જ એગ્રી છે તો ભાઈ શું વાંધો છે? શું કહી શકે? લખતા વાંચતા આવડતું જ નહીં પણ શું કરીએ? કશું જ ના થાય. ખાલી જે સાંભળી છે બસ એટલું જ. અમુક 4-5 વસ્તુ તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ, ગુરુ મંત્ર શું છે ખ્યાલ હોવો જોઈએ, અમુક 4 નિયમ ખાલી ખ્યાલ હોવા જોઈએ. બસ રોજ ખાલી 16 માળા કરો તો એ કશો વાંધો. જે લોકોને વાંચતા લખતા આવડે છે તો એટલીસ્ટ એ લોકોએ તો બાંધી બુકો વાંચીને એટલીસ્ટ એક હોવું જોઈએ એમ. પણ વાંચતા લખતા નહીં આવડતું એ લોકોની પણ દીક્ષા થશે. એ લોકો ઈચ્છા રાખશે એ લોકો દીક્ષા પણ થશે. નહીં થાય એવું નહીં. હરે કૃષ્ણ. જે જોતો એ વૃંદાવનની અંદર જે રાસલીલા ચાલી રહી છે એમાં મારે જોવી છે, તો એમાં તો પ્રવેશ તો તમને મળે જ નહીં. તમે ઉપરથી ના આવી શકો, નીચેથી ના આવી શકો. જે મેન ગેટ છે તમે ત્યાંથી જ ખાલી જઈ શકો છો. અને તેમાં તો ગોપીઓ ત્યાં બેઠી છે, તમે એન્ટર ના થવા દે. તો ગોપીશ તો તમે ખ્યાલ તો શિવજી જે છે એ ગોપેશ્વર મહાદેવ બનીને આવ્યા, ગોપી બનીને આવ્યા. અને જ્યારે અંદર જાય છે તો પેલી ગોપી પૂછે છે કે ભાઈ તારા પતિનું નામ શું છે? હવે આ તો શિવજી હતા, શિવજી તો શું નામ લે, પતિ કોણ છે? ગોપેશ્વર ગોપી બનીને આવ્યા, તો કશું બોલે નહીં. તો એ ગોપી એક થપ્પડ મારી જોરથી એમ. તો કે તારા છોકરા નામ શું છે? તો કશું બોલે તો બીજી થપ્પડ મારી, ત્રીજી થપ્પડ મારી, ચોથી 5, 10 થી 15 થપ્પડ મારી, લાલ ગાલ કરી દીધા એટલે મહાદેવ ના એમ. તો છેલ્લે પછી બીજી ગોપી આવે છે, કહે છે કે ભાઈ આને બહુ પરીક્ષા થઈ ગઈ, હવે આના અંદર જવા દો એમ. એટલે તાત્પર્ય કહેવાનું એવું છે કે જે શુદ્ધ સત્વગુણ જે નૃત્ય છે, જે રાસલીલા છે, એ પણ જો શિવજીને જોવી હોય તો પણ કેટલી થપ્પડ ખાવી પડે એમને એમ. તો આપણે તો શું વાત જ કરવી એમ. અને એ જ ગોપેશ્વર મહાદેવનું જે છે મંદિર, આપણે વૃંદાવનની અંદર આપણે જ્યાં જઈશું ત્યાં આપણે ત્યાં દર્શન કરીશું ગોપેશ્વર મહાદેવ જે ગોપી બન્યા હતા. તો આ એ જે નૃત્ય જે છે એ શુદ્ધ સાત્વિક નૃત્ય કહેવામાં છે. તો આપણે એ નૃત્ય સુધી આપણે તો ના પ્રવેશ મળે, એટલીસ્ટ એવી ઈચ્છા રાખી શકીએ એમ. તો એટલીસ્ટ એ નૃત્ય સુધી પહોંચીએ આપણે એમ. ભગવાનની રાસલીલા આપણને જોવા મળે એમ. ભગવાનને પ્રાર્થના કરી શકીએ, બીજું તો શું કહેવામાં આવે.